અને કદાચ તમને બધાને સૌથી પહેલો પ્રશ્ન જે મનમાં થતો હશે કે હાઉ કેન અ સાધુ ટોક ઓન ફેમિલી વેલ્યુઝ, કે સંત છે, સંન્યાસી છે અને પરિવારનો કોઈ અનુભવ નથી, એ પારિવારિક મૂલ્યો ઉપર, પારિવારિક જીવન ઉપર, પારિવારિક સુખાકારી ઉપર કેવી રીતે વાત કરી શકે? અને તમને પ્રશ્ન થાય અને શંકા ઉપજે એ વ્યાજબી પણ છે. પણ એક સરસ વાત તમારી સાથે શેર કરવી છે. તમને ક્યારેય કોઈ કે તો કદાચ એ માનવામાં આવે કે ફૂટબોલ કોચિસ આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરતા હોય. એક બહુ સરસ પુસ્તક તમે વાંચજો, યુ કેન ગો ઓન ગૂગલ એન્ડ ફાઇન્ડ ઇટ. પુસ્તકનું નામ છે $1 ટ્રિલિયન કોચ. આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં બહુ સારા ફૂટબોલર અને ફૂટબોલ કોચ બિલ કેમ્પબેલ વિશે વાત લખી છે કે ગૂગલ કંપનીના માલિક લેરી પેજ અને એમના પાર્ટનર સર્ગે બ્રિન, એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ, એના કોચ આ ફૂટબોલ કોચ બિલ કેમ્પબેલ હતા. આપણને આશ્ચર્ય થાય કે ફૂટબોલ કોચ આઈટી કંપનીના એક્ઝિક્યુટિવને કેવી રીતે ટ્રેન કરી શકે. આ પુસ્તકમાં ગૂગલ કંપનીના એક વખતના સીઈઓ અને ચેરમેન એરિક સ્મિથ લખે છે કે બિલ કેમ્પબેલ સાથે રહીને અમને એક વાત જાણવામાં આવી કે કોઈ વ્યક્તિએ કોકને કોચિંગ આપવું હોય તો એ વ્યક્તિએ કંપનીની સ્ટ્રેટેજી કઈ જાણવાની જરૂર નથી, ટેક્ટિક્સ જાણવાની જરૂર નથી, સબ્જેક્ટ ડોમેઇન પણ જાણવાની જરૂર નથી. ખાલી જે ટીમ કામ કરે છે એ વ્યક્તિઓના સ્વભાવ, પ્રકૃતિ, ગોલ્સ, ટીમ ગોલ્સ, ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ અને ટીમમાં એકબીજા પ્રત્યેના ડાયનામિક્સ, આટલું જાણી લે ને એટલે સારી રીતે વ્યક્તિને કોચ કરે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ હેવ ટુ કોચ અ પર્સન, નોટ અ પ્રોડક્ટ. એટલે ટીમ હોય એના અંદરના એકબીજા સાથેના ડાયનામિક્સ એટલે કે સંબંધો એ સારી રીતે જાણે એટલે ટીમને કોચ કરી શકે. આ જ પુસ્તકમાં ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ લખે છે કે બિલ કેમ્પબેલ પાસેથી અમે જે શીખ્યા એ શીખ્યા કે એકબીજાની ખામીઓ જાણવી પણ એ ખામીઓને પૂરવા માટે જાણવી. એકબીજાની ખામીઓ જાણવી પણ એ પૂરવા માટે જાણવી, એને જગ જાહેર કરવા માટે નહીં. બીજું, એકબીજાની સ્ટ્રેન્થ જાણવી જેથી એનો ઉપયોગ વધારે સારી રીતે કેવી રીતે થઈ શકે એની માટે. ત્રીજી વાત આ જોનાથન રોઝનબર્ગ લખે છે કે જ્યારે અંદરના ડાયનામિક્સ એટલે ટીમમાં જે બધા સાથે રહેતા હોય એના અંદરના સંબંધો સુધરી જાય ને એટલે ઇન્ડિવિજ્યુઅલ ગોલ પણ સિદ્ધ થાય, ટીમના ગોલ્સ પણ સિદ્ધ થાય. એટલે હવે આ એક વાત મનમાં રાખજો કે ફૂટબોલ કોચ આઈટી કંપનીના હેડ અને એ પણ સ્ટીવ જોબ્સ અને લેરી પેજની કક્ષાના, એને ટ્રેન કરી શકતા હોય તમે સંતો તમને કોચ કરી એમાં કઈ વાંધો નથી. બીજું, તમે યુરોપિયન સોકર જો તો આ સોકર ટીમના જે કોચિસ અને મેનેજરો હોય છે ને એ બધા ઘણી વખત એ લેવલની ગેમ રમ્યા નથી હોતા. તમે ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટને જુઓ તો એના કોચિસ પણ કોઈ ઘણા બધા ઓલિમ્પિક્સ રમેલા નથી હોતા, પણ એ રમતને સારી રીતે જાણે છે, રમતનું એનાલિસિસ સારી રીતે કરી શકે છે એટલે પોતાના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે છે. એક ફિલ્ડની બહાર બેઠા બેઠા રમતને સારી રીતે ઓળખે, એનાલાઇઝ કરે, એમ અમે ફિલ્ડની બહાર બેઠા બેઠા રમત બહુ સારી રીતે એનાલાઇઝ કરીએ છીએ. એટલે સારી રીતે સહજતાથી વાત કરી શકીએ. અને ત્રીજી મોટી વાત મુખ્ય, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ જેને બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી, એમણે 3.5 લાખ ઘરમાં પધરામણી કરીને પરિવાર સાથે વ્યક્તિગત બેઠા એ પરિવારના પ્રશ્નો સમજ્યા. જે આપણે પહેલા વાત કરી કે ટીમ ડાયનામિક્સ એ સારી રીતે સમજ્યા અને પરિવારમાં સંપ અને સુખ રહેની માટે પ્રયત્નશીલ રહ્યા, સફળતા મળી. એમણે 7.5 લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે કાલ સવારે, કાલ તો જો કે રવિવાર છે, પણ સોમવારે સવારે તમે ઓફિસ જાઓ ને તમે તમારો મેલ બોક્સ ઓફિસનો ખોલો ને તમારે બિફોર લંચ 15 મેલના જવાબ આપવાના હોય તો શું થાય? તમે ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 ઇનકમિંગ લેટર્સ વાંચ્યા અને ઉત્તર આપ્યા.
18,000 ગામો અને શહેરોમાં એ પોતે જાતે ગયા છે. દુનિયાના 60 દેશોમાં 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે, એના પ્રશ્નો સાંભળ્યા છે અને ઉત્તર આપ્યા છે. એટલે જે પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ, એમનું જે શાણપણું, એ તમારી સાથે આ વિષય અંતર્ગત શેર કરવાનું છે. કારણ કે જે વ્યક્તિને સમાજનો આટલો બધો પહોળો અનુભવ હોય, એ અનુભવની કિંમત બહુ છે. એટલે એ શેર કરવાની છે. કારણ કે હજારો પરિવારમાં મતભેદ પ્રમુખ સ્વામી મહારાજે અનુભવ અને શાણપણાથી મિટાવ્યા છે. હજારો પરિવાર આજે સમાજમાં સુખી છે, યુનિટીથી બધા સાથે રહે છે. એનું કારણ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજે મધ્યસ્થી કરીને બંને પક્ષને સુમેળે ભેગા રાખ્યા. એ જે એમની વાત હતી એ તમારી સાથે શેર કરવાની છે. એટલે આપણે આ ફેમિલી વેલ્યુ સંબંધી વાત છે. સમાજમાં તમને 3 પ્રકારના ફેમિલીઝ જોવા મળે. એક જોઈન્ટ ફેમિલી, એમાં 3 જનરેશન ભેગી રહેતી હોય. એને એડવાન્ટેજ બહુ છે. નાના સંતાનોને દાદા દાદીનું છત્ર મળે, સારી વાતો કહાનીઓ દાદા દાદીના ખોળામાં બેસીને સાંભળી શકે, જૂની પેઢી નવી પેઢીને સંસ્કાર પ્રદાન કરી શકે. વળી મા બાપ બંને જણા જોબ કે બિઝનેસમાં બિઝી હોય ત્યારે દાદા દાદી સારી રીતે ઇનિશિયલ યર્સમાં એનો ઉછેર કરીને, એટલે કે સારી રીતે એને ભણાવી શકે, કેર કરી શકે. એ જોઈન્ટ ફેમિલીના એડવાન્ટેજીસ છે. બીજા પ્રકારના છે એ ન્યુક્લિયર ફેમિલી કહેવાય. એટલે પતિ પત્ની, મા બાપ અને સંતાન એકલા જ રહેતા હોય, એના વૃદ્ધ માતા પિતા ન રહેતા હોય સાથે. સમજીએ છીએ અમુક વખતે સ્પેસ કન્સ્ટ્રેન્ટ્સ હોય, અમુક વખતે બીજા બધા કારણો હોય, પણ એ ન્યુક્લિયર ફેમિલી કહેવાય. ન્યુક્લિયર ફેમિલી એટલે આપણે બધા જાણીએ છીએ, આપણે બધા ફિઝિક્સ કેમિસ્ટ્રી ભણેલા છે કે એટમ હોય ને, એટમમાં એક પ્રોટોન હોય, એ પોઝિટિવ ચાર્જ હોય, એને પોતાનું ઓર્બિટ હોય. નેગેટિવ ચાર્જ વાળું ઇલેક્ટ્રોન, એને પોતાનું એક ઓર્બિટ હોય. અને ન્યુટ્રોન હોય એ વચ્ચે બેઠું હોય, એની પાસે કોઈ ચાર્જ ના હોય, કોઈ મૂવમેન્ટ ના હોય. એટલે ન્યુક્લિયર ફેમિલી શું? એટલે પિતા છે એ પ્રોટોન પોઝિટિવ ચાર્જ એના બિઝનેસ સર્કલમાં હોય, માતા છે એ ઇલેક્ટ્રોન એના ચાર્જ સાથે એના સોશિયલ સર્કલમાં ફરે, સોશિયલાઇઝિંગ થી માંડીને કીટી પાર્ટી સુધી. અને પેલો છોકરો બિચારો ન્યુટ્રોન જો, એની પાસે કોઈ ચાર્જ તો હોય ને, એટલે વચ્ચે બેઠો બેઠો જોયા કરે પપ્પા મમ્મી ક્યારે નજીક આવે. પણ જેમ ઇલેક્ટ્રોન ને પ્રોટોન નજીક ના આવે ન્યુટ્રોન થી, એમ આ બે નજીક જ ના આવે. એટલે માતા પિતાને ખબર ના હોય કે આ શેમાં ભણે છે, અને કેટલા માર્ક્સ કયા સબ્જેક્ટમાં આવે છે. એકવાર અમારા મંદિરમાં એક ભાઈ એના નાના સંતાનને લઈને આવ્યા. એટલે સાહજિક અમારા એક સંતે એમને પૂછ્યું, પેલા બાળકને, તારું નામ શું, તું કઈ સ્કૂલમાં ભણે છે? એટલે બાળકે વાત કરી. પછી એના પિતાને પૂછ્યું કે આ કયા ધોરણમાં ભણે છે? તેના પિતાએ કીધું, જો સ્વામી પૂછે છે, કે તો કયા ધોરણમાં ભણે છે? ખબર પડી? પેલા છોકરાએ તો કહ્યું કે હું 6ઠ્ઠા કે 7મા ધોરણમાં ભણું છું, એમ વાત કરી. પછી પેલા પિતાએ કીધું કે સ્વામી આ બહુ સારું ભણે છે, હોશિયાર છે, અમે દિવાળી ઉપર એના ફરી વખત ટેક્સ્ટ બુક લાવી આપીએ છીએ. ફરી નાખે છે એટલે લઈ આવો છો કે ફરી વખત ટેક્સ્ટ બુક લાવતા એટલે હોશિયાર હોય એવું નથી હોતું. એટલે આ ન્યુક્લિયર ફેમિલી. અને હવે છેલ્લા 15-20 વર્ષથી શરૂ થયું છે ત્રીજા પ્રકારનું ફેમિલી, એ વાયર્ડ ફેમિલી. વાયર એટલે ઘરમાં દરેક પરિવાર છે પોતાના ગેજેટ સાથે બિઝી હોય. પોતાનો ફોન, પોતાની ટેબ્લેટ, પોતાનું આઈપેડ, પોતાનું પીસી એ પરમાત્મા, એ પરિવાર. જમતા હોય ત્યારે પણ જમણા હાથમાં સ્પૂન કે કોળિયો હોય, ડાબા હાથમાં ફોન હોય. હા કે ના? હા જ પાડો ને. આ બધું તમારા ઘરમાં અમે બગ્સ મૂકેલા છે એટલે અમને વિડીયો દેખાય છે. એટલે વાયર્ડ ફેમિલીનો અને ન્યુક્લિયર ફેમિલીનો ડિસએડવાન્ટેજ એ છે કે સંતાનો ભણવામાં પણ વીક રહે, સંસ્કારમાં તો વીક રહે જ, માતા પિતાની હૂંફ પણ ઓછી મળે, અને દાદા દાદીનું તો એના જીવનમાં અસ્તિત્વ જ ના હોય. એટલે ટુ મેક ધેમ responsible citizens of the society is a challenge in nuclear families and wired families. એ પોતપોતાની વિચારધારા પ્રમાણે બધા જીવતા હોય. એટલે આવા પ્રકારના ફેમિલીઝ છે, એની વચ્ચે આપણે ફેમિલી વેલ્યુઝ આપણા પરિવારમાં દ્રઢ થાય. કારણ કે અહીંયા બેઠેલા આપણે સૌ ઈચ્છીએ છીએ કે મારો પરિવાર
એ સુખી પરિવાર બને? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, યસ ઓર નો. મારા પરિવારમાં સમૃદ્ધિ ખૂબ સારી રહે, યસ ઓર નો. ત્રીજું પણ તમે ઈચ્છો છો કે મારા પરિવારમાં સંસ્કાર બધાના સારા રહે, યસ ઓર નો. એટલે પ્રયત્નશીલ તો આપણે છીએ કારણ કે આપણને વિચાર છે, પણ એ વેલ્યુઝ કેવી રીતે પ્રાપ્ત થાય? એ વેલ્યુઝ આપણા પરિવારના દરેક સભ્યમાં દ્રઢ થાય. કારણ કે સમજો, વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડબલ્યુ બુશે એક કોન્વોકેશન ડેમાં ગયેલા, એમના પત્ની બારબારા બુશને પણ પ્રવચન હતું. બારબારા બુશે બહુ સરસ વાત કરી કે ધ પ્રોગ્રેસ ઓફ અમેરિકા ડઝ નોટ ડિપેન્ડ અપોન વોટ હેપન્સ ઇન ધ વ્હાઇટ હાઉસ, but it absolutely depends upon what happens in every American house. એમ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી ભારતને 2025ની સાલ સુધીમાં બને. ઇટ ડિપેન્ડ્સ અપોન એવરી ઇન્ડિયન હાઉસ. કે ત્યાંથી સંસ્કારિત તૈયાર થાય એ બહુ જ જરૂરી છે. કારણ કે વિકાસની પાછળ આપણે દોડીએ છીએ, પણ જ્યાં સુધી વેલ્યુઝ નહીં આવે. એટલે જ્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મારી થિંક ટેન્ક સાથે બેસીને મેં આ 5 ક્ષેત્રો મેં નક્કી કર્યા છે જ્યાં ભારતે ખૂબ સારું કાર્ય કરવું જોઈએ, જેથી આવતા વર્ષો ભારત વિકસિત દેશ બને, ભારત મહાસત્તા બને. 5 સેક્ટર્સ જે ફિલ્ડ્સ એમને આઈડેન્ટિફાઈ કરેલા, એમાં પ્રથમ હતું એજ્યુકેશન એન્ડ હેલ્થ, બીજું હતું એગ્રીકલ્ચર, ત્રીજું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચોથું હતું ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન, પાંચમું હતું ક્રિટિકલ ટેકનોલોજી. પછી એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમે તો સમાજમાં આટલું ફર્યા છો, આટલા લોકોને મળ્યા છો, આટલી મોટી સંસ્થા ચલાવો છો, તો તમારા તરફથી આમાં કોઈ ઇનપુટ હોય તો અમને આનંદ થશે. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાનમાં શ્રદ્ધા તો એના જીવનમાં વેલ્યુઝ આવશે. એટલે ધ 6th એલિમેન્ટ ડોક્ટર કલામ સાહેબે પોતાનું 30મું અને છેલ્લું પુસ્તક જે પ્રમુખ સ્વામી મહારાજ સાથેના અનુભવનું લખ્યું, ટ્રાન્સેન્ડન્સ, એમાં લખ્યું કે ફેઇથ ઇન ગોડ, ફેઇથ ઇન વેલ્યુઝ. કારણ કે આપણી પાસે ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, ઇનફ છે. હું ઇનફ એટલા માટે શબ્દ વાપરું છું કે એટ એની ગિવન મોમેન્ટ 15% જોબલેસ છે. ડોક્ટર્સ, એન્જિનિયર્સ ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ફાર્મર્સ બધા ખૂબ છે. ખૂબ શબ્દ એટલે વાપરું છું કે એટ એની ગિવન મોમેન્ટ તમે જ્યારે પણ એ લોકોનો વિચાર કરો ત્યારે વિચારે 15% તો જોબલેસ હોય જ છે. વી વોન્ટ એન્જિનિયર્સ, ગુડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુડ ડોક્ટર્સ. એની માટે આ વેલ્યુઝ ખૂબ જરૂરી છે. તો હવે પ્રેક્ટિકલી એની માટે શું કરવું? લેટ્સ ટોક પ્રેક્ટિકલ. પ્રમુખ સ્વામી મહારાજ એના નેક્ટર અનુભવ પરથી અને ફેમિલી વેલ્યુઝના ગુરુસ તરફથી ટાઈમ, કેર અને રિસ્પોન્સિબિલિટી 3 એ મુખ્ય તમારા એનર્જી સ્ત્રોત છે. પરિવારના દરેક સભ્યને સમય આપવો, એની માટે કેર, કન્સર્ન, કન્સિડરેશન હોય, તમારી પૂર્ણ રીતે જવાબદારી નિભાવવી. તો આ ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી, એને TCR શોર્ટ ફોર્મ્યુલાથી તમે આજે ઘરે લઈ જજો. TCR એ યાદ રાખજો. શું શું યાદ રાખવાનું છે હું વારા ફરતી બધું કહીશ, એટલે તમને શોર્ટ ફોર્મ્યુલાથી યાદ રહે. ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. હવે તમે કહેશો એ તો હું કરું જ છું, મારે જરાય એમાં ખામી નથી, પણ 15-20 મિનિટ પછી તમને ખબર પડશે ક્યાં ક્યાં તમારે સુધારો કરવાનો છે. એકવાર એક યંગ કપલને બેબી બોય જન્મ્યો, થોડા મહિના થયા હશે. એક વખત આ જેન્ટલમેન રાત્રે ઘરે આવ્યા સાંજે ઓફિસથી, ત્યારે હી વોઝ હેપી ટુ સી કે એના વાઇફ છે એ નાના ટોડલરને પા પા પપ્પા પા એ શબ્દ શીખવાડતા હતા. નોર્મલી બાળક પહેલો શબ્દ શું શીખે? માં, મમ્મા, જે શબ્દ. તો આ જેન્ટલમેન તો બહુ રાજી થયો. ઓહો, મારા વાઈફ ને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે કે મારા બાળકને પહેલું મારું નામ શીખવાડે છે. અને બાળક શીખી પણ ગયો. થોડા દિવસ પછી રાત્રે 2:30 વાગે બાળક રડ્યો. તમે બધા હસ્યા કેમ એ મને કહો. થોડા દિવસ પછી રાત્રે 2:30 વાગે બાળક રડ્યો. એને શબ્દ તો એક જ આવડતો હતો,
પપ્પા પાપા. એટલે બાજુમાંથી આ જેન્ટલમેને એમના વાઈફને જરા ઉઠાડ્યા કે ભાઈ આ બાળક રડે છે, તું કેર કર. એટલે એના વાઈફે પડખું ફરતા ફરતા વાત કરી કે બહુ ધ્યાનથી સાંભળો એ કોને બોલાવે છે. જેને બોલાવતા હોય ને એને અટેન્ડ કરવાનો. હવે ખબર પડી પહેલો શબ્દ કેમ શીખવાડ્યો તો? કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. ક્યાંક ને ક્યાંક રિસ્પોન્સિબિલિટીમાં આપણને ખામી રહી જાય એટલે પ્રશ્ન તો આવે જ. તમને તમારા સંતાનોના એસ્પેશિયલી ટીનેજર્સ અને યંગસ્ટર્સની બધી જ માહિતી હોવી જોઈએ, તો તમે તમારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરી શકો. કદાચ આઈ કેન ચેલેન્જ એન્ડ ગેરંટી ઓલ ઓફ યુ ટુડે કે જો હું તમારામાંથી કોકને ઊભા કરું ને એમ કહું કે તમારા સન કે ડોટર ટીનેજ કે યંગ એજમાં છે, ગીવ મી નેમ્સ ઓફ હિઝ ઓર હર 10 ફ્રેન્ડ્સ, તો તમે 90% ફેલ જશો. હા કે ના? આમાં બધા જલ્દી હા નહીં પડે, કારણ કે ગભરાવ મૂંઝાવા જેવી વાત આવી. મેં કીધું ને તમને ખબર પડશે કે તમે ક્યાં ક્યાં રિસ્પોન્સિબિલિટીમાં ખામી છે. તમને એમ કહેવામાં આવે કે તમે 10 IPL ક્રિકેટર્સના નામ બોલો તો તમે 10ના બદલે 20 બોલશો. તમને કીધું હોય કે બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ, કોલિવૂડ જે કંઈ છે એના 10-15 નામ બોલો તો તમે 10-15 બોલશો. પણ તમારા યંગસ્ટર કે ટીનેજરના તમને 10 કે કદાચ 5 મિત્રોના પણ નામ નહીં આવડતા હોય. હવે ખબર પડી રિસ્પોન્સિબિલિટીમાં ક્યાં ઓછા પડો છો. તમને ખબર તો હોવી જોઈએ ને કે વેર ઇઝ હી ગોઈંગ, વિથ હુમ હી ઇઝ ગોઈંગ, વોટ ઇઝ હી ડુઈંગ. આપણે ફ્રીડમ પૂરેપૂરી આપી છે, પણ સાથે સાથે એના વેલ્યુઝ બગડે નહીં ને પણ જાણપણું રાખવું છે ને. એટલે ટાઈમ, કેર અને રિસ્પોન્સિબિલિટી એ પૂરી હોવી એ ખૂબ જરૂરી છે. અને તમે જો આમાં ખામી રાખો. મુંબઈમાં એક યુવાન હતો અજીત નાબર, 10th બોર્ડમાં મહારાષ્ટ્રમાં ટોપ 10માં, 12th બોર્ડમાં ટોપ 10માં. કેટલો હોશિયાર હશે. એને મેડિસિન જવું હતું, પણ એના પેરેન્ટ્સે કહ્યું, સ્પેશિયલી એના ફાધર, કે તું એન્જિનિયરિંગ કર. કારણ કે એના ફાધરને એન્જિનિયરિંગ કરવું હતું, એમને એડમિશન ન મળી શક્યું કોઈ કારણોસર, પોતાનું સ્વપ્ન પોતે પૂરું ન કરી શક્યા, એટલે એમને પોતાનું સ્વપ્ન પોતાના સંતાન પાસે પૂરું કરાવવું હતું. આ છોકરાએ કીધું મારે એન્જિનિયરિંગ કરવું જ નથી, મારે મેડિસિન કરવું છે. પરાણે એને એન્જિનિયરિંગ માટે એડમિશન લેવડાવ્યું. એને ઓપન ટેસ્ટ ક્લિયર કરી. IIT પવઈમાં એમને એડમિશન મળ્યું, ધ નંબર 1 એન્જિનિયરિંગ કોલેજ ઓફ ધ કન્ટ્રી, IIT મુંબઈ. પણ એની ઈચ્છા નહોતી. ફર્સ્ટ સેમિસ્ટરમાં ફેલ, સેકન્ડ સેમિસ્ટરમાં ફેલ, વર્ષ બગડ્યું. પછી પાછું પરાણે બધા ઘરમાં ખૂબ ધક્કો મારે એટલે પાછું થોડુંક ભણ્યો અને થોડા સબ્જેક્ટ્સ ક્લિયર કર્યા, એટલે એને સેકન્ડ યરમાં એટલે કે થર્ડ સેમિસ્ટરમાં જઈ શક્યો. થર્ડ સેમિસ્ટરમાં એક વખત લોબીમાં એના મિત્ર સાથે ઊભો તો એના મિકેનિક્સના પ્રોફેસર ત્યાંથી પસાર થાય એટલે કીધું કે અજીત, યુ નો આફ્ટર 10 days યુ હેવ યોર એક્ઝામ્સ, યુ આર રાઇટિંગ ઇટ ઓર નોટ? તું લખવાનો છું તારી પરીક્ષા? તો કીધું યસ. પણ એને મૂડ નહોતો, કારણ કે એને એન્જિનિયરિંગ ભણવું જ નહોતું. પ્રોફેસરે કીધું તારે ઇન્ટરનલમાં 30માંથી 0 માર્ક છે, હવે એક્સટર્નલમાં તારે 70માંથી 35 જોશે જો તારા સબ્જેક્ટમાં પાસ થવું હોય તો, પણ તારે નહીં આવે એમ કરીને પ્રોફેસર હસ્યા. આજુમાં એક બે લેક્ચરર આવી ગયા, 3-4 જણા ભેગા હસ્યા. એટલે આને એની ખુમારી ઝળકી કે આ પ્રોફેસરને ખબર નથી કે હું કોણ છું, મારું કેલિબર શું છે. આ તો મારે ભણવું નથી એન્જિનિયરિંગ, મારા પિતાએ મને પરાણે મોકલી દીધો છે એટલે હું અહીંયા છું. અજીત નાબર એના મિકેનિક્સના પ્રોફેસરને પૂછ્યું કે સર વોટ ઇઝ IIT પવાઈઝ રેકોર્ડ ઇન યોર સબ્જેક્ટ? એટલે પ્રોફેસર હસવા માંડ્યા કે તું પાસ તો થા પહેલા, પછી રેકોર્ડ પૂછ. કે સર ગીવ મી, કે તું 70માંથી 64. પણ અજીત ઇટ ઇઝ ટુ ફાર ફોર યુ. અજીત નાબર એના મિત્રોની વચ્ચે લોબીમાં એના પ્રોફેસરને કીધું સર ટેક ધીસ ફ્રોમ મી ટુડે. પછી વચ્ચે પૂછ્યું કે આપણી એક્ઝામ ક્યારે છે? તો કે 10 દિવસ પછી જ છે. આઈ વિલ સ્કોર 70 on 70. અને પ્રોફેસરને એને ચેલેન્જ આપી. ત્યાંથી એ લાઇબ્રેરીમાં ગયો અને લાઇબ્રેરીને પૂછ્યું કે હું આ સેમિસ્ટરમાં છું તો મિકેનિક્સ માટેના કઈ કઈ બુક્સ છે? પછી એ બુક્સ એને કીધી કે ભાઈ આ તારી મેઇન બુક્સ છે અને રેફરન્સ બુક્સ છે. એને ત્યાં વાંચવાનું શરૂ કર્યું. 10 days પછી અપેર થયો અને એ મિકેનિક્સના પેપરમાં એને 70 on 70 સ્કોર કર્યા. શું કેલિબર! બાકીના 3 પેપરમાં પાછો ફેલ. અજીબની દુનિયા છે. જો શું થાય છે જ્યારે મા બાપ છે પોતાના સંતાનોને નથી સમજી શકતા, એના લાઇક્સ અને ડિસલાઇક્સને સારી રીતે નથી ઓળખી શકતા, પોતાનો અભિપ્રાય પોતાના સંતાનના માથા ઉપર લાદી દેવાનો પ્રયત્ન કરે,
એમ સમજે કે આને ઓછું સમજે છે, આને નહીં ખબર પડે, આને ભવિષ્યની ખબર નથી, મેં દુનિયા જોઈ છે, મને અનુભવ છે, હું કહું એમ જ મારા સંતાનોએ કરવું જોઈએ. ધીસ આર ધ રિઝલ્ટ્સ. પછી તો સેકન્ડ યરથી ડ્રોપ આઉટ થયો અને ટુડે અજીત નાબર મુંબઈમાં સાન્ટાક્રુઝમાં એક ગેરેજમાં એના ફાધર સાથે મિકેનિક તરીકે નોકરી કરે છે. અ ગ્રેટ કરિયર રૂઇન્ડ. તમે તમારા સંતાનોને એડવાઇસ ચોક્કસ આપો, તમારા અનુભવ ચોક્કસ શેર કરો, પણ એના લાઇક્સ અને ડિસલાઇક્સ થોડું સમજવાનો તો પ્રયત્ન કરો. 1996માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા, સાથે સંતો હતા. ત્યારે ન્યુયોર્કમાં ફેમિલી શિબિરમાં બધા સંતો બેઠા હતા. એમાં સાહજિક જ બાળકો સાથે વાર્તાલાપમાં વોટ ડુ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ, વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ, એ અમે ફોર્મ ભરાવેલા, જેથી સંતાનો પાસેથી એ વાતો મળે તો વડીલોને વાત કરી શકે. એમાં એક સંતાને લખેલું કે મારા મા બાપ મારા એકેડેમિક રિઝલ્ટની કમ્પેરિઝન મારા કઝિન સાથે ને મારા પાડોશી સાથે કરે છે, મને નથી ગમતું. 8 વર્ષના બાળકે લખેલું. એટલે તમારે આ વેલ્યુઝ એનામાં ઇન્સ્ટિલ કરવા હોય તો પહેલા એને સમજવા પડશે સારી રીતે. અત્યારે માઇક્રોસોફ્ટ કંપનીના સીઈઓ છે સત્ય નદેલા, આપણું ભારતનું એક ગૌરવ કહેવાય. એ જ્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા, દેટ મીન્સ સ્ટેપિંગ ઇન ટુ ધ શૂઝ ઓફ ધ ગ્રેટ બિલ ગેટ્સ. એમને પૂછ્યું કે તમારા જીવનની સૌથી મોટી પ્રેરણા તમને ક્યાંથી મળી? સત્ય નદેલા બોલ્યા કે ધ બિગેસ્ટ ઇન્સ્પિરેશન દેટ આઈ ગોટ ઇન માય લાઈફ ઇઝ ફ્રોમ માય પેરેન્ટ્સ. મારા માતા પિતાએ મને 2 વસ્તુ આપી, મને ફ્રીડમ પણ આપી અને મને કોન્ફિડન્સ પણ આપ્યો. મને એમણે કીધું કે બેટા આ આપણી વેલ્યુ સિસ્ટમ છે, આપણા ફેમિલીની કલ્ચરલ વેલ્યુ સિસ્ટમ આ છે, આની અંદર તારે રહેવાનું. બહુ જ સરસ. આના પછીનું વાક્ય સત્ય નદેલા બોલ્યા કે માય પેરેન્ટ્સ ગેવ મી રૂટ્સ એન્ડ વિંગ્સ બોથ. મારા માતા પિતાએ મને મૂળિયા પણ આપ્યા, એટલે કે શું, ટ્રેડિશન, કલ્ચર, લેગેસી એ પણ શીખવાડ્યું, અને મને વિંગ્સ પણ આપી કે ઉડ, આકાશ ખુલ્લું છે, તારી યુવાન અવસ્થા છે, તારે જે સર કરવું હોય તું કરી લે. તમારા સંતાનોને તમારે આવી રીતે સમજવાના છે, તો પરિવારમાં આ વેલ્યુઝ છે એ સારી રીતે દ્રઢ થશે. તમારા સંતાન ગમે તેટલા ધમાલિયા હોય, ગમે તેટલા આડે રસ્તે ગયા હોય, કુસંગી થયા હોય, વ્યસની થયા હોય, સ્ટીલ એઝ પેરેન્ટ્સ તમે તમારા પ્રેમ, હૂંફ, લાગણીથી એના પરિવર્તન લાવી શકો છો. યુ કેન ઓલવેઝ ચેન્જ. લવ હેઝ ધ પાવર, કેર હેઝ ધ પાવર, responsibility has the power to transform any mind, to transform any heart. વર્ષો પહેલા ન્યુયોર્કમાં એક એરિયામાં એક નાનો બાળક, he was a kid of a black parent, સિંગલ પેરેન્ટ હતા એના મધર, ડિવોર્સ થયેલા અને બહુ ભણેલા પણ નહોતા, 2 જોબ કરવી પડે ત્યારે એ અને એના સંતાન 2 રહી શકે, જીવી શકે. આ બાજુ આ છોકરાએ બધી કુસંગની લતો લાગી ગઈ, વ્યસની થઈ ગયો, ખિસ્સામાં નાનું ચપ્પુ રાખે અને રમતા રમતા કોકને મારી પણ દે. આ બધી ફરિયાદો આવે, પણ એની માતા કેટલું ધ્યાન આપી શકે 2 જોબ કરવાની આટલા મોટા શહેરમાં? એટલે બિચારી મૂંઝાય. પણ એને ખૂબ વિચાર્યું કે મારા બાળકને મારે સારો ઉછેર આપવો છે, મારા બાળકને મારે સારું ભણતર આપવું છે. અને આ સ્કૂલે જાય નહીં, કે એને તો સ્કૂલ ગમતી નહોતી, આખો દિવસ સ્ટ્રીટ્સમાં રખડી ખાય. એને ખબર હતી કે એના ખિસ્સામાં ચપ્પુ છે, પણ એ કેવી રીતે કઢાવવું ને? આપણે તો ચોખ્ખી દેશી રીતે શું કરી દઈએ, જો એક્શન આવવા માંડી બધાની આમાં. એટલે માસી, ધીસ ઇઝ હાઉ યુ ટેક કેર, ધીસ ઇઝ હાઉ યુ આર એઝ અ રિસ્પોન્સિબલ પેરેન્ટ. એના માતા એક દિવસ બેસીને એને કહ્યું કે તને ખબર છે આપણી સ્ટ્રીટના ખૂણા ઉપર એક મોટા ડૉક્ટર રહે છે? તો કે હા. એની પાસે મોટું હાઉસ છે? તો કે હા. એની પાસે મોટી કાર છે? તો કે હા. તારે એવું હાઉસ, એવી કારમાં રહેવું છે? તો કે યસ. તો કે હી કીપ્સ અ નાઇફ, એની પાસે ચપ્પુ છે. તો બાળક કેમ? એનું ઇમેજિનેશન ચાલુ કર્યું. એને છે ને ચપ્પુ બહુ સારી રીતે વાપરતા આવડે છે. એના ચપ્પુથી લોકોના દુઃખ ને દર્દ દૂર કરે છે. અને તારા ખિસ્સામાં જે ચપ્પુ છે એનાથી લોકોને દુઃખ ને દર્દ થાય છે. તારે ખાલી એ ચપ્પુ કાઢવાનું નથી ખિસ્સામાંથી, પણ તું એનો યુઝ શીખી જા. What a way to make your children understand the way of life. કેવી રીત કહેવાય. એને ઝબકારો થયો.
પછી એની માતાની આજ્ઞા પ્રમાણે ભણવા માંડ્યો, સ્કૂલ મેરિટ્સ મળ્યા, સ્કોલરશિપ્સ મળી, ભણ્યા અને એ ભણીને સારા ડોક્ટર થયા. ટુડે when I am talking to you, he is the head of the department of pediatric neurology at the prestigious John Hopkins Institute in America. I am talking of Dr. Ben Carson. એમના જીવનના આ પ્રસંગો છે. એને હેન્ડ્સ ઓફ ગોડ પુસ્તકમાં આ પ્રસંગો લખ્યા છે. અને જ્યારે સિયામીઝ ટ્વિન્સ જન્મ્યા છે, બહુ વિશ્વ પ્રસિદ્ધ સ્ટોરી બની હતી, જોડકા જન્મ્યા, બંને માથાથી જોડાયેલા હતા, એક તો મૃત્યુ પામે જ હતું ઓપરેશનમાં, બે પણ પામે, ત્યારે ડોક્ટર બેન કાર્સન એમની ટીમે 22 કલાક નોન સ્ટોપ ઊભા ઓપરેશન કરીને બંનેને બચાવી લીધેલા, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ બન્યા. તો તમારા સંતાનોમાં કદાચ કોઈ કુઆદત આવી ગઈ, કોઈ કુસંસ્કાર આવી ગયા, કોઈ એવી સોબત આવી ગઈ, છતાં તમે હૂંફ અને પ્રેમથી એને સારી રીતે ટેકલ કરી શકો છો. તમારે મારવાની જરૂર જ નથી. જેમ એક સાયકેટ્રિસ્ટે કીધું કે ગીવ લવ ટુ યોર ચિલ્ડ્રન, તો પેલો કે એનાથી બહુ માનતા નથી, બહુ ફરક નથી પડતો, તો હવે શું કરું? તો સાયકેટ્રિસ્ટે સિમ્પલ આન્સર આપ્યો, ડબલ ધ ડોઝ. જેમ ડોક્ટર પાસે આપણે જઈએ ને દવા લાગુ ના પડે તો શું કે? ડબલ ડોઝ. હવે 500 mg ની લેતા હતા તો ડબલ કરી નાખો. એમ ડબલ ધ dose, because only love has the power to transform minds and transform hearts. અને જબરજસ્ત તાકાત છે. તો આપણે આપણા સંતાનોને સારી રીતે ટ્રેક ઉપર લાવી શકીએ છીએ. આ એનો અક્ષીર ઉપાય છે. તમે કરો છો, તમે નથી કરતા એવું નથી, પણ હજી સારું રિઝલ્ટ તમે ચોક્કસ લાવી શકો, પ્રેમથી લાવી શકો. એટલે બહુ જ સરસ પુસ્તક છે. જે અહીંયા પેરેન્ટ્સ બેઠા છે, ઘણા બધા ચહેરા ઉપરથી મને દેખાય છે, દે આર યંગ પેરેન્ટ્સ. તમારે બહુ જ સરસ પુસ્તક ડેવિડ કેરોલે લખ્યું છે, સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ. એ પુસ્તકમાં ડેવિડ કેરોલે લખ્યું કે વી મસ્ટ સ્ટોપ ડિસ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ એન્ડ યુઝ કન્સ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ. નાના કિડ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કન્સ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ. તું આ ન કર એમ નહીં, આપણે આના બદલે આ કરીએ તો કેવું? બહુ સિમ્પલ વર્ડ છે. મેં તમને એક જ દ્રષ્ટાંત આપ્યો, આવું બધી જગ્યાએ એપ્લાય થાય. ડોન્ટ સે ધેમ નો, ગીવ ધેમ એન ઓલ્ટરનેટ ઇમિડિયેટલી. કહેવાની રીત છે. આજે સવારે જ અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આશીર્વાદમાં, આઈ થિંક ગઈકાલે એમના જન્મજયંતિ મહોત્સવ હતો, પરમ દિવસે 30મી તારીખે, એમને આશીર્વાદમાં વાત કરી કે આઈ થિંક વિવેક સાગર સ્વામીએ વાત કરી આજ સવારે કે એક વખત યોગીજી મહારાજને અમે સાથે ત્યાં મહાપુર મુંબઈમાં હતા અને પ્રદક્ષિણા કરતા બધા હરિભક્તો પણ જોડાઈ ગયા. યોગીજી મહારાજે કોઈ ના ના પાડી. શું કીધું? કે તમારા બધા વતી હું કરી લઉં છું. સી ધ વે ઓફ ટેલિંગ. બેસી ગયા. એમ તમારા કિડ્સને છે ને નાની પાડવાની. જેમ આ બેન કાર્સનના મધરે એને ચપ્પુ રાખવાની ના પાડી, ઓલ્ટરનેટ રૂટ શીખવાડી દો. એટલે કાર્ડિયોલોજીસ્ટ જેમ બાયપાસ કરે છે ને એમ સારું બાયપાસ આપી દો, એટલે ક્યાંય રૂંધાય નહીં. આ ખૂબ જરૂરી છે. એટલે ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ડર્બનમાં હતા અને ત્યાં અમારા યુવક, આજે તો હરિભક્ત છે, હર્નિશભાઈએ પ્રમુખ સ્વામીને કહ્યું કે સ્વામી, આઈ એમ યોર ફ્રેન્ડ એન્ડ યુ આર માય ફ્રેન્ડ. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા, આઈ એમ યોર ફ્રેન્ડ, આઈ એમ યોર ફાધર એન્ડ આઈ એમ યોર ગુરુ. પછી એનું વિશ્લેષણ કર્યું કે ફ્રેન્ડ મનાય તો નિષ્કપટપણે વર્તાય, ફાધર મનાય તો એમની આજ્ઞા પડે, અને ગુરુ મનાય તો દિવ્ય ભાવ રહે. એમ અંગ્રેજીમાં કહેવત છે કે વેન યોર સન્સ ફૂટ સેટ્સ ઇન ટુ યોર શૂ, હી ઇઝ નો લોંગર યોર સન, હી ઇઝ યોર ફ્રેન્ડ. એવી રીતે થોડી વાર એની સાથે પેશ આવવું જોઈએ. એ બધી જ વાત કહી શકો જોઈએ તમને. દેટ ઇઝ અ ફેમિલી વેલ્યુ. એ ઓપન અપ થઈ શકો જોઈએ, એ ફેમિલી વેલ્યુ છે. પ્રમુખ સ્વામી મહારાજ લેનેશિયામાં હતા અને એક જણે પ્રમુખ સાહેબને આવીને કીધું કે સ્વામી, મારો મિત્ર છે સંજય, એને હોરર ફિલ્મ્સ જોવાની ટેવ પડી ગઈ છે. તમને જે દિવસે ખબર પડે કે તમારા સંતાનને આવી કોઈ કુટેવ પડી ગઈ છે, પહેલાં તમારું મગજ ફાટે અને તમે ગુસ્સો કરી બેસો ને પેલી હમણાં જે એક્શન આવી હતી ને એ આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજે એની માટે ટાઈમ કાઢ્યો. જો ટાઈમ, એની સાથે અડધો કલાક બેઠા. તું શું કરે છે, ભારતમાં તારું નેટિવ કયું, પછી તારા મિત્રો કોણ, બધું બહુ શાંતિથી, પહેલા આત્મીયતા, એક બ્રિજ બાંધ્યો. આ ફેમિલી વેલ્યુ કહેવાય. તમે બ્રિજ સ્ટ્રોંગ બાંધો કે યુ કેન ક્રોસ ઓવર ટુ હિઝ હાર્ટ, હી કેન ક્રોસ ઓવર ટુ યોર હાર્ટ. પછી એને શાંતિથી વાત કરીને એમ કહ્યું નહીં કે મને ઇન્ફોર્મેશન મળી છે. પ્રમુખ સાહેબે કહ્યું કે આ બધી ફિલ્મ,
આવી હોરર ફિલ્મ એ બધું જોઈએ તો આપણું જીવન બગડે. એટલે તું કંઈ એવું નથી કરતો ને, તું કરે છે એવું નહીં, તું એવું કંઈ નથી કરતો ને, સામેવાળી વ્યક્તિને શર્મિંદા નહીં કરી નાખવાની. એને કહ્યું કે હા સ્વામી મારે આવી એક ટેવ પડી ગઈ છે. પછી પ્રમુખ સ્વામી મારે 10 મિનિટ સુધીને સમજાવ્યો અને નિયમ આપ્યો અને એને હોરર ફિલ્મ્સ જોવાની બંધ કરી. સો ધીસ ઇઝ ટાઈમ, ધીસ ઇઝ કેર, ધીસ ઇઝ રિસ્પોન્સિબિલિટી. એમ આપણે પણ ટાઈમ, કેર અને રિસ્પોન્સિબિલિટી પૂરી અદા કરવાની. તો ફેમિલી વેલ્યુઝ આપણા પરિવારમાં સારી રીતે ઇન્સ્ટિલ થાય. કારણ કે જનરેશન ગેપ છે, બહુ જ મોટી જનરેશન ગેપ છે. એના એટલા માટે કે અત્યારની જે એડલ્ટ જનરેશન છે ને એ લેસ એક્સપોઝ ટુ આઈટી અને જે ન્યૂ જનરેશન છે ને એ હેવીલી એક્સપોઝ ટુ આઈટી છે. બાકી બધું તો સરખું ઠીક છે, ચાલી જાય. પણ આ જનરેશન છે ને, કારણ કે તમે જોજો તમને મોબાઈલ ફોનના અમુક ફંક્શન્સ નહીં આવડતા હોય ને તમારા 8-10 વર્ષના દીકરા દીકરી તમને પ્રેમથી ચલાવી આપશે અને 2 વાર શીખવાડશે તો પણ નહીં આવડે. હા પાડો, એટલે હું આગળ ચાલુ એમ. એટલે આ બધી હકીકત વાતો છે. એટલે દે આર સ્માર્ટર જનરેશન. ગેજેટ સ્માર્ટ છે, સ્ટ્રીટ સ્માર્ટ ઓછા છે, ગેજેટ સ્માર્ટ છે. પણ એ જનરેશન સાથે ડીલ કરતી વખતે તમારે આ ધ્યાન રાખવું. The moment you try to show as a parent that you are more intelligent, has more experience and you can guide them, that is the moment you will fail as a parent. And the moment you show that you love, you care in spite of him or her being anything, you will start becoming successful. Family values. Time, care and responsibility. બીજી એક વાત છે ફેમિલી વેલ્યુઝમાં ટાઈમ, કેર અને રિસ્પોન્સિબિલિટી સિવાયની, એ છે સંસ્કાર પ્રદાન. જો આપણે શિક્ષણ તો આપણા સંતાનોને સારું આપીએ છીએ, પરદેશ ભણવા માટે મોકલીએ છીએ, સારી વાત છે. શિક્ષણ સારામાં સારું આપવું, બેસ્ટ એકેડેમિક્સ આપણા સંતાનોને આપવાનું જ. પણ સાથે સાથે શિક્ષણ સાથે સંસ્કાર પણ આપવા પડે. સંસ્કાર નહીં હોય તેનું શિક્ષણ કામમાં નહીં આવે. તમને આશ્ચર્ય થશે કે દુનિયામાં અત્યારે 30,000 વૈજ્ઞાનિકો પોતાની લેબોરેટરીઝમાં 16 કલાક કામ કરે છે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવામાં, વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવવામાં. એટલે બોમ્બ્સ અને મિસાઇલ્સ અને WMDs બનાવે છે એ કોઈ અભણ વ્યક્તિઓ નથી બનાવતા, યાદ રાખજો. ધીસ આર સાયન્ટિસ્ટ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ. તો તને આટલું સારું શિક્ષણ આપ્યું આની માટે આપ્યું? તમે 30,000 વૈજ્ઞાનિકો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવાના બદલે માણસ કેવી રીતે સુખી થાય એવા સંશોધન કર્યા હોત તો અમારો કોરોના પોણા 2 વર્ષ ના ચાલત. અત્યારે તો આપણી પાસે વેક્સિન છે અને ડ્રગ હવે શરૂ થઈ છે, પણ એ ક્યારનું આપણી પાસે આવી ગયું હતું. પણ એની પાસે શિક્ષણ છે, 30,000 વૈજ્ઞાનિકો પાસે સંસ્કાર નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા જ્યારે શિક્ષણ સંબંધી વાત આવે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે 1300 થી પણ વધારે એકમો સમાજ સેવા મૂક્યા છે. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, હરિમંદિર, અક્ષરધામ. એક સ્ટેટિસ્ટિક્સ તમને ગણાવું ને તો માઇન્ડ બોગલિંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ 1971 થી 2016 45 વર્ષમાં 1300 સંસ્થા ઊભી કરી. એટલે દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી. મને હમણાં ઘણા બધાનો પરિચય કર્યો, ઘણા બધા ડેવલપર્સ છે, બિલ્ડર્સ છે, એ લાઈન સાથે સંલગ્ન છે. હવે હું 2-4 વાક્ય બોલું છું ને શાંતિથી સાંભળજો. દર 15મા દિવસે એક જમીન ખરીદી અથવા તો જમીન પ્રાપ્ત થઈ, એ લીગલી ક્લિયર થઈ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં. ત્યાં શું કરવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, એ નક્કી થયું બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં. પછી આર્કિટેક્ટ એના પ્લાન્સ ડિઝાઇન કરે, એના પ્લાન્સ ઉપર ઘણી ચર્ચાઓ થઈને ફાઇનલાઇઝ થયા. આ બાજુ ટેન્ડર્સ ડિશ આઉટ થયા, આ બાજુ બીકોઝ વી આર અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એ ફંડ્સ રેઝ થયું. પછી ખાતમુહૂર્ત થયું. ત્યાં 2, 4, 5 માળની જે કંઈ ઇમારત બનાવવાની હતી એ સંસ્થાની એ બની. 2-5 વ્યક્તિઓ જે સમર્પિત જોઈએ સંસ્થા ચલાવવા માટે એ મળ્યા. બીજા પેઇડ અનપેઇડ સ્ટાફને મળી ગયા અને એ સંસ્થાનું ઇનોગ્રેશન થયું અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. આજે મેં આખી સ્ટોરી કીધી ને એ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં દર 15મા દિવસે કરી, એવરી 15th ડે. પહેલા તો અહીંયા અમદાવાદ શહેરના સૌથી મોટા બિલ્ડરો એને પૂછજો તો ખરા કે 1300 જમીન ત્યાં જોઈ છે, એ હેતુથી કે કદાચ આપણે આમાં કંઈક કરીએ. 1300 જમીન ઉપર જેને પગ મૂક્યો ને આંગળી ઊંચી કરો ચલો. પ્રમુખ સ્વામી મહારાજ has done 1300 projects on 1300 lands. શું અનુભવ છે એમને. એમાં 70 થી પણ વધારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે અમારી.
એમને સક્સેસફુલી રન કરી, એના 1300 સંસ્થાઓ ઊભી કરી એટલું નહીં, સક્સેસફુલી મેનેજ કરી, આજે પણ એડમિનિસ્ટર થાય છે. એ પ્રમુખ સ્વામી મહારાજે એમના અનુભવ પરથી કહ્યું, આ એમનું વાક્ય છે, આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે લક્ષણ વાળું શિક્ષણ રક્ષણ કરે, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. બીજું એક સરસ વાક્ય બોલ્યા છે કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ વેલ્યુઝ. એટલે સંસ્કાર પ્રદાન કરવા એ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક ત્રીજી પણ સરસ વાત કરતા સંસ્કાર સંબંધી, અહીંયા પણ હું એમને કોટ કરું છું એક્ઝેક્ટ, કે તમે જો તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ આવશે જ્યારે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોઈ દેવાનો વારો આવશે. અને લોકોને આવે છે, કેટલા ધનાઢ્ય પરિવારોમાં આવે છે, પ્રતિષ્ઠિત પરિવારોમાં આવે છે, અને પરિવાર બરબાદ થઈ જાય છે. એટલે તમારે એને વેલ્યુઝ તો શીખવાડવા પડશે. તમે એને જો ફેમિલી વેલ્યુઝ બધા નહીં શીખવાડો, દયા, પ્રેમ, કરુણા, લાગણી, સેવા, મા બાપનો આદર, દાદા દાદી પ્રત્યે સેવાની ભાવના, તો ટાઈમ્સ ઇન ફ્યુચર આર નોટ ગુડ. તમે જો તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂક્યા હોય તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી તમારા ખિસ્સામાં રાખજો, તમને 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા નાના સંતાનો જોઈ ગયા કે અચ્છા મા બાપ ઘરડા થાય એટલે પેલી ગેલેરીમાંથી પેલું જે બિલ્ડિંગ દેખાય છે ને ત્યાં મૂક્યાવાના હોય. એટલે યુ વિલ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઇન્સ. બાકી ઘરડા ઘર આપણી સંસ્કૃતિ જ નથી. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક ઉપર ત્યાં એક પત્રકારે પૂછેલું કે ઘરડા ઘર આપણી સંસ્કૃતિ નથી, છતાં આટલા બધા ઘરડા ઘર કેમ આપણા દેશમાં અને અહીંયા પણ થઈ ગયા છે? અને ઘરડા ઘર, ઓલ્ડ એજ હોમ સમાજમાંથી સંપૂર્ણ નીકળી જાય એની માટેનો કોઈ ઉપાય ખરો? કેટલો અઘરો પ્રશ્ન છે આ. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અનુભવ અને શાનપણથી સ્પોન્ટેનિયસ જવાબ આપ્યો કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર સમાજમાંથી કાઢી નાખો એટલે ઘરડા ઘરની જાતે નીકળી જશે. બાળ ઉછેર કેન્દ્રો તમે ચાઇલ્ડ કેર, કારણ કે માતા પિતા બે જોબ કરતા હોય, બે બિઝી હોય, એટલે આ લોકોને ચાઇલ્ડ કેર સેન્ટર્સમાં, ડે કેર સેન્ટર્સમાં મૂકી આવે. એટલે મોટા થઈને એ બિઝી હોય ત્યારે આ લોકોને ઓલ્ડ એજમાં મૂકી આવે. એટલે ઓલ્ડ એજ હોમ્સ કાઢવા હોય તો ડે કેર સેન્ટર્સ કાઢી નાખો. જબરદસ્ત ઉપાય છે કે નહીં? આ પ્રમુખ સ્વામી મહારાજે એમના અનુભવ પરથી આપ્યો. આ ફેમિલી વેલ્યુ આપણે સંસ્કાર છે કે ફેમિલી, ભગવાને આપણને કર્મ સંબંધે ભેગા કર્યા છે તો આપણે આજીવન સાથે આનંદથી રહેવું છે. અને હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે ધ ગ્રેટેસ્ટ જોય ઓફ હ્યુમન લાઈફ ઇઝ ધ જોય ઓફ ફેમિલી લાઈફ. પારિવારિક જીવનનો જે આનંદ છે ને પૃથ્વી ઉપરનો શ્રેષ્ઠ આનંદ છે. એક બહુ હાર્ટ ટચિંગ વાત હમણાં થોડા વખત પહેલા મેં સાંભળી. એક ઓલ્ડ એજ હોમમાં રિસેપ્શનિસ્ટે ફોન કર્યો, એના હાથમાં ન્યૂઝપેપર હતું, એ આખું પિક્ચર જોયું, એટલે કે ફોટોગ્રાફ. એના હાથમાં ન્યૂઝપેપર હતું ને ફોન કર્યો. સામે કોઈ ભાઈએ ફોન ઉપાડ્યો. આ રિસેપ્શનિસ્ટે કહ્યું કે સર, તમે આજે ન્યૂઝપેપરમાં એડ આપી છે કે મારું કૂતરું 3 દિવસથી ભાગી ગયું છે. કોઈને મળે એનું ડિસ્ક્રિપ્શન ને ફોટોગ્રાફ તમે મૂક્યો છે તો મને આ નંબર ઉપર ફોન કરે તો એ કૂતરાને મેં જોયું છે એટલે અમે તમને ફોન કરીએ છીએ. પેલો કે ક્યાં છે, તમે ક્યાંથી બોલો છો? તો કે હું ઘરડા ઘરમાંથી બોલું છું ને કૂતરું અત્યારે તમારા વૃદ્ધ માતાના ખોળામાં રમે છે, તમે આવીને લઈ જાઓ. આ ખબર પડી કેટલી ડેપ્થ છે આ વાક્યમાં. કૂતરું ઘરેથી જતું રહ્યું તો એડ આપી, પણ માતાને તો પાછા ઘરડા ઘરમાં મૂક્યા હતા. અને બીજું એનાથી મોટી વાત, કૂતરું આ માની લાગણી અને પ્રેમ સમજ્યા, દીકરો સમજી શક્યો નહીં. એટલે આ પરિસ્થિતિ ન્યુક્લિયર ફેમિલીઝ અને વાઇડ ફેમિલીઝમાં બહુ આવવાની છે. એટલે નાનપણથી તમારા સંતાનોને સંસ્કાર આપજો. તમારા સંતાનોને વિરાટ કોહલીની વાત કરી છે, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. પણ શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાત તો કોઈક દિવસ કરજો. ફેથફુલી છાતી ઉપર હાથ મૂકીને આંગળી ઊંચી કરો કે તમારા કેટલા પોતાના સંતાનો નાના હતા ત્યારે આની વાતો કરી. શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. 10% હાથ ઊંચો નથી કરતા. તે તમને એમ છે કે આ વાતો બધી ઇરેલેવન્ટ છે? આ વાતો આ જમાના પ્રમાણે નથી? આ વાતો બધી બહુ પુરાણી છે? વેલ્યુઝ ક્યારેય જૂના થતા નથી. 1991માં મેં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલો, ત્યારે બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક સરસ પ્રદર્શન તૈયાર કરેલું ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં.
ત્યાં શ્રવણનો ડાયરામાં તૈયાર કરેલો. શ્રવણ પોતાના મા બાપને કાવડ ઉપર લઈ જઈને તીર્થયાત્રાએ જાય છે. ત્યાં સ્પોટ ગાઈડ્સ બધા અમારા વોલેન્ટિયર્સ BAPSના ઊભા હતા. ગ્રુપ ભેગું થાય એટલે સમજાવે. એમાં એક ગ્રુપમાં મિસ સિલ્વિયા, એટલે ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના સેક્રેટરી હતા, એ આવ્યા. એના શ્રવણની આખી વાત સાંભળીને ધ્રુસકે રડી પડ્યા. એ લેડીએ ત્યાં પોતાનું પર્સ અમારા સ્પોટ ગાઈડને આપીને કીધું કે હું હમણાં આવું છું. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે નો, લેટ મી બી અલોન. એ સીધા ગયા પાર્કિંગમાં, ત્યાંથી કાર લીધી અને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા. એના પેરેન્ટ્સને કીધું કે ગાડીમાં બેસી જાઓ, તમારે મારી સાથે ઘરે રહેવાનું છે, તમારા કપડાં અને મેડિસિન લઈ લઉં છું. ફ્રોમ ટુડે આઈ એમ યોર શ્રવણ. મા બાપને બેસાડ્યા અને પછી અહીંયા અમારા એક્ઝિબિશનમાં લઈ આવ્યા અને ત્યાં એના મા બાપને દેખાડ્યું કે આ સ્પોટ, આ વાત પરથી મને પ્રેરણા મળી, અને જીવ્યા ત્યાં સુધી ઘરે રાખીને એમની સેવા કરી. એક અમેરિકન વ્હાઇટ લેડીને પણ જો શ્રવણની વાત એકવાર સાંભળવાથી મા બાપની સેવા પ્રત્યે આટલી પ્રેરણા મળતી હોય તો આપણા તો બ્લડમાં આ સંસ્કાર છે. પણ ઇફ આઈ ટોક ઓફ શ્રવણ, આઈ બિલોંગ ટુ ઇરેલેવન્ટ ટાઈમ્સ, ઓલ્ડ ટાઈમ. તો તમે આ બધાની વાતો કરશો, એમાંથી પ્રેરણા મળશે, પણ જીવવાના મૂલ્યો ક્યાંથી મળશે? તમે કહો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગ્રેટેસ્ટ ફૂટબોલર, આવા પુરુષાર્થથી અત્યારે આવું કમાય છે, આવી ટેલેન્ટ છે, પણ એને 3 વાર છૂટાછેડા લીધા છે, એનું શું? એટલે આ વેલ્યુઝ નાનપણથી આવા પાત્રો, ત્યાં સ્વામિનારાયણ અક્ષરધામમાં ગાંધીનગર તમે બધાએ જોયું હશે, યસ ઓર નો? ત્યાં નચિકેતાનો આખો શો છે. એ નચિકેતા એના મા બાપ, એના પિતા પ્રત્યે જે ભાવ રાખ્યો છે, એમાંથી કેટલા લોકોને પ્રેરણા મળી છે. એટલે આ બહુ જ અગત્યનું છે કે આપણા ફેમિલી વેલ્યુઝ છે, નાનપણથી આપણા સંતાનોને ખૂબ સારી રીતે આપણે ધરબી શકીએ. એની માટે તમારે અંદર બોલવા ચાલવામાં, ઉઠવા બેસવામાં, માતા પિતાએ સંવાદમાં, એની હાજરીમાં સંવાદમાં બહુ ધ્યાન રાખવું પડશે. ત્યાં 1996માં અમેરિકાની શિબિરમાં એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને, મને નથી ગમતું. એ તમારે કદાચ ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાતો જોજો, પછી બારણું બંધ કરીને બોક્સિંગમાં આવી જતો, જે કરવું હોય. પણ એને સંસ્કાર ખોટા પડશે. તમારી સાથે જે વાર્તાલાપ કરો છો, વાર્તાલાપમાં પણ તમારે ખૂબ ધ્યાન, કારણ કે નાના છોકરા છે ને, એની બધી જીબી ફ્રી છે. એની બધી જીબી ફ્રી છે, એટલે જે જોવે છે, જે સાંભળે છે, બધું જ પિકઅપ કરે છે. હજી નાનો ત્યારે અમુક વખતે રિસ્પોન્ડ ન કરી શકતો હોય તો તમને એવું લાગે તો ઊંધું ભરીને પેલા બાળક છે રમકડા સાથે રમે છે, પણ એનું ગ્રાસ્પિંગ જબરદસ્ત હોય છે, એના એન્ટેના જબરદસ્ત હોય છે, બધું જ લઈ લેશે અંદર. એટલે તમારે અંદર બોલવા ચાલવામાં પણ ખૂબ ધ્યાન રાખવાનું. એકવાર નાના બાળક પહેલા સેકન્ડ ધોરણમાં હશે ને ઘરે આવીને એના માતાને વાત કરી કે મમ્મી, આપણે બધા કેવી રીતે પૃથ્વી ઉપર માણસો આવ્યા? એટલે એના માતાએ પ્રેમથી જવાબ આપ્યો કે ભગવાને પહેલા એક જેન્ટલમેન ને એક લેડી ભગવાન બનાવ્યા, અને પછી એના સંતાનો બધા થયા, એમ આપણે બધા પૃથ્વી ઉપર આટલા મનુષ્ય થયા. નાનો હતો બાળક. વળી કંઈક 1-2 દિવસ પછી એને કંઈક ભણવામાં આવ્યું હશે, એટલે બાળક એના પિતાને પૂછ્યું કે પપ્પા, આપણે આટલા બધા માણસો પૃથ્વી પર કેવી રીતે? એટલે પપ્પા કે આ તો ઉત્ક્રાંતિ થઈ છે, ઇવોલ્યુશન છે. આપણે પેલા વાંદરા હતા, પેલા અને વાંદરામાંથી માણસ ઉતરી આવ્યા છે. હવે જો સાયન્સની દ્રષ્ટિએ કંઈ જવાબ ખોટો નથી. ઇવોલ્યુશનની પદ્ધતિ આપણે ભણ્યા છે, ચાર્લ્સ ડાર્વિનની. પેલા બાળકને મૂંઝવણ થઈ. બાળક પાછો માતા પાસે ગયો કે મમ્મી, તું તો કહેતી હતી કે ભગવાને એક લેડીને એક જેન્ટલમેન બનાવ્યા, એની પરંપરા ચાલીને આપણે પૃથ્વી પર આટલા મનુષ્ય થયા, અને પપ્પા તો એમ કે છે કે પહેલા બધા વાંદરા હતા ને એમાંથી માણસ થયા. તેની મમ્મી કે મેં મારા પક્ષની વાત કરી, પપ્પા એના પક્ષની વાત કરી. પપ્પાએ એના ઇનહેરિટન્સની વાત કરી, મેં મારા ઇનહેરિટન્સની વાત કરી. હવે તમે અંદર તમારા લોકોને જે હોય, પણ બાળકો સાથે વર્તનમાં, બોલીમાં એ તમારે ધ્યાન તો રાખવું જોઈએ ને. એટલે તમારા ઇન્ટરનલ એટીટ્યુડ્સ પણ ખૂબ જરૂરી છે. માતા પિતા જે રીતે બોલે, ચાલે, ઉઠે, બેસે, છોકરાઓ એમાંથી જ પિકઅપ કરે છે. એટલે આ સંસ્કાર નાનપણથી એને આપવા, એની માટે તમારે તમારું વર્તન, તમારી વાણી, તમારા વિચારો એ શુદ્ધ રાખવા પડશે. પછી તમે સંતાનોનો વાંક ન કાઢી શકો. પછી કેવી રીતે વાંક કાઢો? ત્રીજી એક વાત છે ફેમિલી વેલ્યુઝમાં
અને એ છે કે તમારે તમારા સંતાનોને સંસ્કાર સારા આપવા હોય, કારણ કે આ પેઢી છે ને એ 4C જનરેશન છે. 4C આલ્ફાબેટિકલ C: કોલા, ક્રિકેટ, કમ્પ્યુટર અને સિનેમા. આ 4C જનરેશન છે. અને બીજું એક આ પેઢીનું મેં નામ પાડ્યું છે સ્ક્રીન જનરેશન. આ જનરેશન છે ને ટીનેજર્સ અને યંગસ્ટર્સ, આ ટચ સ્ક્રીન જનરેશન. એ સ્ક્રીન ઉપર ટચ કરે ને ડિસ્પ્લે થાય છે એટલે એની મેન્ટાલિટી કેવી રીતે ડેવલપ થઈ છે કે મારે પણ બધા કામ આવી રીતે થવા જોઈએ. હું પપ્પા મમ્મી પાસે એ વસ્તુ માંગુ ને મને તરત મળવી જોઈએ. મને આ મન થયું છે ને તરત થવું જ જોઈએ. પણ રિયલ લાઈફમાં એવું હોતું નથી. એટલે ટચ સ્ક્રીન જનરેશન છે ને ગેજેટ એડિક્ટ થઈ ગઈ ને, એટલે એ ગેજેટ એડિક્ટ જનરેશનને વેલ્યુઝ ઇન્સ્ટિલ કરવા બહુ જ અઘરા, કારણ કે એનું એક્સપોઝર એવું થઈ ગયું છે. ગેજેટના એક્સપોઝરથી એ મેનર્સ ભૂલી ગયા, એટિકેટ્સ ભૂલી ગયા, સોફ્ટ સ્કિલ્સ બધી જતી રહી. ગયા કે નહીં વેલ્યુઝ? તમને ખબર છે ડિજિટલ ડિઝીઝીસ કેટલા પ્રકારના છે? ડિજિટલ ડિઝીઝ, ફિઝિકલ મેન્ટલ ડિઝીઝ નહીં, ડિજિટલ ડિઝીઝ. એક ડિઝીઝનું નામ છે ફબિંગ. એને શું ખબર છે? ફોન પ્લસ નબિંગ. આજની જનરેશન છે તમારી સાથે વાત કરતા એકદમ રિંગ વાગે ને તો બિનદાસ ફોન ઉપાડે. પ્રત્યક્ષ વ્યક્તિ જે તમારી સામે ઊભા છે ને તમારી સાથે વાત કરે છે એને ઇગ્નોર કરીને હન્ડ્રેડ્સ ઓફ માઇલ્સ દૂરથી કોઈ તમને ફોન કરે છે ને તમે અટેન્ડ કરો. ખરાબમાં ખરાબ મેનર્સ છે આ. એ આપણે પણ સુધારવાના છે. યુ આર સ્નબિંગ સમબડી. જે વ્યક્તિ તમારી સામે ઊભો છે એ વધારે મહત્વનો છે કે જે વ્યક્તિ 100 માઇલ દૂરથી એના ટાઈમે ફોન કરે છે એ મહત્વનો છે? બીજો એક રોગ છે ને ટેક્સ્ટાફ્રેનિયા. આ બધા રોગોમાં તમને આશ્ચર્ય થશે, 15, 17, 19 વર્ષના છોકરા છોકરીઓને હોસ્પિટલાઇઝ કરવા પડે છે. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? એને થોડી વારે એમ રહ્યા કરે કે મને કેમ કોઈએ ટેક્સ્ટ કર્યો નહીં, કે તું સેલિબ્રિટી છું, તારા 2.5 મિલિયન ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામ ઉપર. પછી થોડી વાર 2-3 મિનિટ આમ ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલ બહાર કાઢે. પછી એન્ઝાઇટી રોગ છે. મને કેમ કોઈ ટેક્સ નહીં કરતો, અને પેલો ઘરેથી પાર્ટીમાંથી ઘરે ગયો હજી કેમ ઘરે પહોંચ્યો હશે, મને કેમ ટેક્સ ના કર્યો. એમાં તો સ્લીપલેસ નાઇટ જાય છે, સ્લીપિંગ પિલ્સ લેવી પડે છે ટીનેજર્સને. એક જણાનો ટેક્સ ના આવે એમાં એની રાત્રે ઊંઘ ના આવે. કેટલા એડિક્ટ થઈ જાય છે. એ એડિક્શન આપણે ઓછું કરવું પડશે જો આપણે ફેમિલી વેલ્યુઝ એનામાં ઇન્સ્ટિલ કરવા હશે તો. પણ આપણે પણ બધા એમાં રિસ્ટ્રિક્શન લાવવું પડશે ને. આપણે દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલ ચેક કરીએ છીએ. આપણો હાથ જો મોબાઈલને અડે નહીં 2-3 મિનિટે તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. મોબાઈલ તો જ્યારે થવાનો હોય ત્યારે થાય સાંજે, પણ એ પહેલાં આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છે ને. અને તમે રાત્રે 11 વાગે 12 વાગે મોબાઈલ ચાલુ રાખો છો, તેનો હેતુ શું છે? તમને એમ છે કે હમણાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અમેરિકા જઈને આવ્યા, જો બાઇડન સાથે મીટિંગ કરી, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે મીટિંગ કરી, ઘણી બધી કંપનીના સીઈઓ સાથે મીટિંગ કરી, એમને કદાચ એમ થાય કે હું આને રિપોર્ટ આપું અને કદાચ પ્રધાનમંત્રી શ્રી મને ફોન કરે ને હું રાતે 11:30 વાગે ફોન ના ઉપાડી શકો તો દેશની અસેવા થઈ જશે એવું તમે માનો છો? તારા જેવા એની પાસે 140 કરોડ છે, તું સુઈ જા, તારે પરિવાર ચલાવવાનો છે, સવારે ઉઠીને 8 વાગે જવાનું છે, એનું કામ કરે છે, તું તારું કર. અરે દુનિયાના બધા દેશોમાં એક સર્વે પ્રમાણે અમોંગ ધ ટોપ 3 રીઝન્સ ઓફ ડિવોર્સ, છૂટાછેડાના પ્રથમ 3 કારણોમાં એક કારણ આ છે, ઓવર એક્સપોઝર ટુ ડિજિટલ ગેજેટ્સ, અને એમાં પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. એમને એમ કોકની સાથે બધું નેટવર્કિંગ ચાલુ થઈ જાય, ખાલી નામ હોય ને બે ચાર સારા શબ્દો લખે તો તમને તો આમ ખેંચાઈ જાવ, તણાઈ જાવ, એમાં વાત કરવા માંડો. તમે બધા હશે એટલે આ બધું થાય છે ને, ખબર તો છે ને. પછી તમારા વેલ્યુઝ જતા રહે અને સંતાનોમાં વેલ્યુઝ આવે નહીં. 2-4 સારા શબ્દો લખે ને 2-4 આઈડેન્ટિટી, કારણ કે આઈડેન્ટિટી આમાં ખોટી જ હોય. એ તો તમને ભારત સરકાર આધાર કાર્ડ લિંક કરે છે હવે. એટલે આધાર કાર્ડ લિંક કરશે ને પછી ખબર પડશે કે જે તમે પિન્ટી સાથે વાત કરતા હતા ને એ તો રઘો ભરવાડ બાજુમાં જ રહેતો હતો.
એ આધાર કાર્ડ લિંક થશે એટલે ખબર પડશે કે પિંકી નહીં, આ તો રઘો ભરવાડ હતો. કારણ કે બધા નામ તો છુપાવે જ છે, આઈડેન્ટિટી તો છુપાવે જ છે. અને બે ચાર ફૂલડા સરસ મૂકી દે એટલે તમને એમ થાય કે આ તો બધું ચમત્કાર થઈ ગયો. Social networking sites and overexposure to digital gadgets, one of the 3 principal reasons of divorce among young couples. એટલે આ ડિજિટલ કંટ્રોલ હો એક ફોમો નામનો રોગ છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર પિક્ચર્સ જોવો ને એટલે કે ઓ હું રહી ગયો, પાર્ટી કેટલી સરસ થઈ, જો આ ભેગો થયો, પેલો ભેગો થયો, કેટલી મજા કરી હશે, આનંદ કર્યો, જો બધાના હાથમાં ગ્લાસ છે, બધા ડ્રિંક લીધું હશે, ઓ માય ગોડ આઈ મિસ્ડ આઉટ. એનું ટેન્શન, એમાં યંગસ્ટર્સને હોસ્પિટલાઇઝ કરવા પડે. એની સામે એક પેરેન્ટ્સ યુનિયને જોમો ચલાવ્યું છે, JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. તમને ના બોલાય ને પાર્ટીમાં, હું નથી ચૂકી ગયો, મેં ઘેર બેસીને પપ્પા મમ્મી સાથે ફર્સ્ટ ક્લાસ ભોજન લીધું, સી માય પિક્ચર્સ વિથ માય પેરેન્ટ્સ. જોમો, ફોમોની સામે જોમો. બોલો તો એકવાર, એમ જોય ઓફ મિસિંગ આઉટ. ના બોલાવે ને વાંધો નહીં, આપણે મજા કરી લીધી. એટીટ્યુડ રાખો ને એવો, કોઈની ઉપર શું ડિપેન્ડન્ટ રહેવાનું. ડોન્ટ બી ડિપેન્ડન્ટ અપોન સમબડી ફોર યોર જોય એન્ડ યોર એક્ઝિસ્ટન્સ. આ એટીટ્યુડ ફેમિલી વેલ્યુઝ માટે બહુ જ મોટી વાત છે. એક ફેડ નામનો રોગ છે, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. એટલે ને ફેસબુકનું એટલું બધું એડિક્શન હોય. હમણાં ગયા મહિને રામ મનોહર લોહિયા હોસ્પિટલ દિલ્હીમાં 2 ટીનેજર્સ, એક 17 વર્ષનો છે, 19 વર્ષનો, 2 સગા ભાઈઓ, બંનેને 24 કલાક ફેસબુક જોઈએ, નહીં તો એ લોકો ખાઈ ના શકે, પી ના શકે, ખાય તો પચે નહીં. અને ફેસબુકથી એને 4 કલાક દૂર રાખે ને શરીરનું ટેમ્પરેચર વધવા માંડે. કેટલા એડિક્ટ થઈ ગયા છે. અત્યારનું ડી એડિક્શન ચાલે છે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દિલ્હીમાં. એટલું બધું એડિક્શન. આ ગેજેટ બન્યું છે આપણી સેવા કરવા માટે, આપણા ઉપયોગ માટે. આપણે રિવર્સ થઈ ગયું, આપણે એના ગુલામ થઈ ગયા. એ એડિક્શનનું કેવી રીતે છૂટે? પ્રમુખ સ્વામી મહારાજ એમના અનુભવ પરથી એક બહુ સરસ વાત આપી છે, એનું નામ છે ઘર સભા. તમે ટીવી સેશન્સ તમારા ફેમિલી સાથે કરો છો, ફાઇન. તમે એન્ટરટેનમેન્ટ સેશન કરો છો, ફાઇન. તમે ગોઈંગ આઉટ છે, ફાઇન. તમે મોલમાં તમારા છોકરાઓને લઈ જાઓ છો, ગુડ. પણ સાથે સાથે અઠવાડિયે 2 વખત સ્પિરિચ્યુઅલ સેશન કરવા. પ્રમુખ સ્વામી મહારાજે આનું નામ ઘર સભા. એટલે કે બધા ફેમિલી મેમ્બર સાથે બેસો ને 15, 20, 25 મિનિટ સાથે બેસીને ભગવાનના નામ સ્મરણથી માંડીને આવા સારા પુસ્તક વાંચો ને. રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, ટ્રાય તો કરો. કેટલા બધા સંશોધન થયા છે. તમને આશ્ચર્ય થશે કે 10,000થી પણ વધારે રિસર્ચ થઈ છે રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા, જ્યાં ફેમિલી વેલ્યુઝ, સોશિયલ વેલ્યુઝ, હેલ્થ ટિપ્સ, મેનેજમેન્ટ ટિપ્સ. ડોક્ટર ઉદય વીરસિંગે પુસ્તક લખ્યું છે મેનેજમેન્ટ વિઝડમ ઓફ કૃષ્ણા. એમાં ડાબી બાજુના પેજ ઉપર ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝની થિયરીઝ છે, કેન બ્લેન્ચાર્ડ, ઓગ મેન્ડિનો, સ્ટીફન કોવી. અને જમણી બાજુના પેજ ઉપર એ જ થિયરી ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાન ઉપર પ્રેક્ટિકલી એક્ઝિબિટ કર્યું અને એના પ્રસંગો છે. અને આ પુસ્તક અત્યારે હાલમાં MBAમાં રેફરન્સ બુક તરીકે છે. તો જો આવા સારા પુસ્તકોનું વાંચન તમે ઘર સભા કરો ને, તો આ ગેજેટના એડિક્શનને તમે ક્યાંક રોકી શકશો, તો તોડી શકશો. નહીં તો 5, 10, 15 વર્ષ પછી તમારે ફેમિલી ડિનર પણ અઠવાડિયે કે 10 દિવસે એકવાર ગોઠવવું હશે ને, તો બધા એકબીજાને ટેક્સ્ટ મેસેજ કરશે, બાજુબાજુની રૂમમાંથી જ. બાજુબાજુની રૂમમાંથી ટેક્સ્ટ મેસેજ કરે, શુક્રવારમાં નહીં ફાવે, શનિવાર. આ પરિસ્થિતિ આવવાની જ છે. એટલે ફેમિલી વેલ્યુઝ માટે આ ગેજેટનું એડિક્શન ઓછું થાય. તમે સ્ટીવ જોબ્સ જેણે એપલની શરૂઆત કરી, આઈપોડ આપ્યું, આઈપેડ આપ્યું, આઈફોન આપ્યો, અને શું મોટું બ્રાન્ડ નેમ. અત્યારે દર સેકન્ડે પૃથ્વી ઉપર 12 આઈફોન વેચાય છે, એવરી સેકન્ડ. હા, આ ખાલી મેં આઈફોનની વાત કરી, 10 સેકન્ડ જતી રહી, એમાં 120 આઈફોન વેચાઈ ગયા. એ સ્ટીવ જોબ્સ, એ 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામે. એમના ખાસ મિત્ર વોલ્ટર આઇઝેક્સને એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ જ છે ખાલી સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ અ બિગ નેમ. આમાં એમણે પ્રસંગ લખ્યો છે કે ન્યુયોર્ક ટાઈમ્સના એડિટર નિક બિલ્ટને એક વખત ફેમિલી ડિનર ઉપર સ્ટીવ જોબ્સના ઇન્વિટેશન ઉપર બધા બંને ફેમિલી સાથે બેઠા હતા. એમાં નિક બિલ્ટને કહ્યું સ્ટીવ જોબ્સને કે હું તો એમ સમજતો હતો કે તારા ઘરની બધી વોલ્સ છે ટચ સ્ક્રીન હશે,
હું તો એમ સમજતો હતો કે તારા છોકરાઓ પાસે બહુ ફાઇન. વિચ આઈપેડ્સ ડુ યોર ચિલ્ડ્રન લવ? એટલે સ્ટીવ જોબ્સે કીધું કે મારા સંતાનોને પૂછ, મને શું પૂછે છે. એટલે નિક બિલ્ટન, ન્યુયોર્ક ટાઈમ્સના એડિટર, એણે સ્ટીવ જોબ્સના છોકરાને ઓવર ધ ડિનર ટેબલ પૂછ્યું કે તમને કયું આઈપેડ ગમે છે. એટલે બંને છોકરાઓને 15 વર્ષની દીકરી અને 13 વર્ષનો દીકરોને કીધું, બોલ્યા નહીં, નીચું મોઢું કરી ગયા. સ્ટીવ જોબ્સને પૂછ્યું. સ્ટીવ જોબ્સે કીધું કે માય ચિલ્ડ્રન દે હેવ નોટ ટચ ધી આઈપેડ. મારા સંતાનો 15 અને 13 વર્ષના થયા, હજી આઈપેડને ટચ નથી કર્યું. નિક બિલ્ટન કે મારા હાથમાંથી ચમચી છૂટી ગઈ. કે સ્ટીવ શું વાત કરે છે? તો કે હા. કેમ? તો કે આનો પાવર પોઝિટિવ અને નેગેટિવ કેટલો છે ને એ મને ખબર છે, કારણ કે મેં એમાં પાવર ભર્યો છે. આનો પોઝિટિવ અને નેગેટિવ પાવર હું જાણું છું. મારા સંતાનોની જિંદગી બરબાદ કરી શકે ને એટલો નેગેટિવ પાવર આમાં છે. એટલે જ્યાં સુધી એ મેચ્યોર નહીં થાય ને, અમે એને સમજણ નહીં આપીએ ને, અને એની માટે સ્ટીવ જોબ્સે કહ્યું કે હું અને મારા પત્ની રોજ અમારા સંતાનો સાથે 10 મિનિટ બેસીને એની સાથે કમ્યુનિકેશન કોન્સ્ટન્ટ રાખીએ છીએ. એને અમે સમજણ આપી છે. કોઈ આગ્રહથી દુરાગ્રહથી ના આપ એની પાસેથી આઈફોન ને આઈપેડ નથી લઈ લીધું. અમે એને સમજણ આપી છે. નીકે બંને સંતાનોને પૂછ્યું, દીકરા દીકરીને, તો બંને કીધું કે વી આર ફાઇન, વી આર કમ્ફર્ટેબલ વિધાઉટ આઈફોન, વિધાઉટ આઈપેડ. અને તમે તમારા સંતાનો 12-13 વર્ષના થાય કે આપણે એને આઈફોન આપીએ, ક્રેડિટ, સ્ટેટસ, એ મરવાનો, તમે મરવાના બે. જ્યાં એને સમજદારી આવે. સી આઈ એમ નોટ અગેન્સ્ટ ગેજેટ્સ. તમારા સંતાનોને જ્યારે સ્માર્ટફોનની જરૂર હોય ત્યારે આપવાનો. સ્કૂલમાંથી કે શિક્ષણમાંથી જ્યારે એને ટેબ્લેટની જરૂર હોય, આઈપેડની જરૂર હોય ત્યારે આપવાના, એને પીસીની જરૂર હોય ત્યારે આપવાનું જ. પણ તમારે એને સારી રીતે એની સમજણ આપવાની. પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આ મોડર્ન ટેકનોલોજી, ઇન્ટરનેટ અને ગેજેટ એ બધા આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ જવાબ આપ્યો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકે તો શ્રાપ. એટલે વિવેક જે શીખવાડવો એ ફેમિલી વેલ્યુઝ છે. ગેજેટ સંબંધી વિવેક શીખવાડવો એ બિગેસ્ટ ફેમિલી વેલ્યુ અત્યારે 21મી સેન્ચુરીમાં છે. એ તમારા સંતાનો સાથે. એટલે તમને આજે પહેલું પ્રેક્ટિકલ લેસન આ સેશન પછી આવતીકાલે તમારે બધાએ તમારા સંતાનો સાથે બેસવાનું. જેને ટીનેજર્સ અને યંગસ્ટર્સ ઘરમાં આંગળી ઊંચી કરો. ઓહો, મેની. તમારે તમારા સંતાનો સાથે બેસીને એને ગેજેટ ગાઈડન્સ આપવાનું છે કે બેટા તું આ ફોન વાપરે છે પણ આવો વિવેક રાખવાનો. ટોમ ક્રૂઝ કેટલા મોટા હોલિવૂડના એક્ટર છે. એમને એમના સંતાનો માટે એક અઠવાડિયામાં 3.5 કલાકનું ટીવી જોવાનું, રોજ અડધો કલાક જ. સ્ટીવન સ્પિલબર્ગ હોલિવૂડના કેટલા મોટા ડિરેક્ટર કહેવાય. એમને એમના સંતાનો માટે રોજ ખાલી 1 જ કલાક ટીવી જોવાનું. પણ પાછું આ ટોમ ક્રૂઝ અને સ્ટીવન સ્પિલબર્ગ લોકોએ સામે એનું ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે કે એના એકેડેમિક્સમાં માર્ક કેટલા આવે છે, એનું ઘરમાં બિહેવિયર કેટલું છે, એના ફ્રેન્ડ સાથેનું બિહેવિયર કેવું છે. એનો જે ક્રેડિટ સ્કોર પતિ પત્ની એટલે હસબન્ડ વાઈફ એટલે કે માતા પિતા ટોમ ક્રૂઝ અને આ બધું સ્ટીવન સ્પિલબર્ગ એ બનાવે, એની પરથી એના આવતા અઠવાડિયાના ટીવીના કલાક નક્કી થાય. ધીસ ઇઝ કેર, ધીસ ઇઝ રિસ્પોન્સિબિલિટી. તમને તો ખબર જ નહીં તમારા છોકરા કેટલા કલાક ટીવી જોવે છે, લિવિંગ રૂમમાં કેટલા કલાક જોવે છે, સ્ટડી ટેબલ ઉપર કેટલા કલાક જોવે છે, બાથરૂમમાં મોબાઈલ ઉપર નેટફ્લિક્સ કેટલું જોવે છે. યસ ઓર નો? આ બધા ઓટીટી પ્લેટફોર્મ્સ આવી ગયા ને એમાં દાંત વળી જવાનો છે. ખબર છે નેટફ્લિક્સે શું કીધું કે અમારો બિગેસ્ટ ચેલેન્જર કોણ છે? હ્યુમન સ્લીપ. માણસની ઊંઘ છે ને એ અમારો કોમ્પિટિટર છે. નેટફ્લિક્સનો બિગેસ્ટ કોમ્પિટિટર કોણ? હ્યુમન સ્લીપ. એણે કીધું કે અમે માણસની ઊંઘ ઓછી કરી નાખશું. એ તો ઓછી કરવાનું કહે છે પણ હું તમને કહું છું હરામ કરી નાખશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે વિવેક શીખવાડવો પડશે. એ જે વિવેક શીખવાડો ગેજેટ્સમાં એ આ ફેમિલી વેલ્યુઝ છે. જો સ્ટીવ જોબ્સ એના સંતાનોને સમજાવી શકતા હોય, ટોમ ક્રૂઝ સમજાવી શકતા હોય, સ્ટીવન સ્પિલબર્ગ સમજાવી શકતા હોય તો તમે ના સમજાવી શકો? બોલો હા કે ના? જરા ખોખારો કહીને. એટલે કાલથી તમારે અઠવાડિયે 2 વખત તમારા સંતાનો સાથે સેશન ચાલુ કરવાનું છે. રેઝ યોર હેન્ડ્સ. અહીં તો તમારે પ્રતિજ્ઞા લઈને આવવાની. કલાકથી ગળું ફાડીએ છીએ એમને નથી ફાડતા. આ તમારા સારા માટે વાત કરીએ છીએ, અમને કોઈ સ્વાર્થ નથી.
અમે તો અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ સમાજ સેવા કરીએ છીએ. ઇટ ઇઝ ફોર યોર ગુડ કે તમે અત્યારે આજે આટલા બધા લોકો તમારા 2, 2.5, 3 કલાકનો ટાઈમ સ્પેન્ડ કરીને અહીંયા આવો છો તો તમને અહીંયા કંઈક કોન્ક્રીટ મળવું જોઈએ ને. તો ધીસ ઇઝ ધ કોન્ક્રીટ થિંગ ઇન લાઈફ. ફેમિલી વેલ્યુઝમાં પતિ પત્નીના સંબંધો, અમારા વડીલ સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામી બહુ આ સંબંધી વાત કરે છે કે અગ્નિની સાક્ષી એકવાર સાથે રહેવાનું નક્કી કર્યું પછી કોઈ પણ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો કે આ ડિસિઝન મેં લીધું છે અને જીવનભર નિભાવવું એ મારું કર્તવ્ય છે. એની માટે છે ને હું એક ટેક ફોર્મ્યુલા શીખવાડું છું હસબન્ડ વાઇફ રિલેશનશિપમાં. TAAC. T is tolerance, A is acceptance, another A is adjustment અને C એટલે કોમ્પ્રોમાઇઝ. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ. ગમે તેવા મેડ ફોર ઈચ અધર કપલ હશે અને સિટીનું ઇનામ મળ્યું હશે કે મેડ ફોર ઈચ અધર કપલ, અને તમે બોલો કે મેડ ઇન હેવન. મેરેજીસ આર મેડ ઇન હેવન બટ લિવ્ડ ઓન અર્થ. જીવવાના તો પૃથ્વી ઉપર છે ને, ભલે સ્વર્ગમાં બનના હોય છે. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં 70-30 રેશિયો હોય. 70% બધું ગુડી ગુડી, 30% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ ને કોમ્પ્રોમાઇઝ. આ ધોળાવાળ વાળા છે બધું બરોબર બોલું છું ને? તમારે 40 વર્ષ થઈ ગયા એટલે 30% તો તમારે આ ચલાવવું જ પડે. કેવું? કાં તો ધોળાવાળ ને કાં તો ટાલ. 30% તો કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ ચલાવવું જ પડે. યુ હેવ ટુ એક્સેપ્ટ. સ્વીકારવું જ પડે. લે મને ખબર નહોતી કે તમે આવા હતા, પણ હવે તો ખબર પડી ને. કોમ્પ્રોમાઇઝ કરી લે, એડજસ્ટમેન્ટ કરી જ લેવાનું. લાઈફ ઇઝ એડજસ્ટમેન્ટ, લાઈફ ઇઝ ટોલરન્સ, લાઈફ ઇઝ એક્સેપ્ટન્સ એન્ડ લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ. દરેકે કરવું પડે કોઈ પણ કાર્યક્ષેત્રમાં, કોઈ પણ માનવીય સંબંધોમાં. ઇન રિલેશન્સ એન્ડ વર્ક યુ હેવ ટુ એપ્લાય TAAC. તો જ તમે આગળ ચાલી શકશો. બધું 100% તમને વ્યક્તિ અનુકૂળ હોય, પરિસ્થિતિ અનુકૂળ થાય, કામ અનુકૂળ થાય, સંજોગો અનુકૂળ થાય એવી તમે અપેક્ષા રાખી જ ના શકો. નોબડી. વિરાટ કોહલી આઉટ થાય ને પેવેલિયનમાં આવે અને ફરિયાદ કરે, ના યાર બોલ તો બહુ ફાસ્ટ પડતા હતા. તો ભાઈ એટલે તને મોકલેલો, બાકી એમ બધા નહોતા. કે ટપ્પી પડીને બોલ સ્વિંગ થતો હતો યાર 110 માઇલ્સ પર આવર અને કટ થતો હતો બે બાજુ 1.5 ફીટ, એટલે તો ભાઈ તને મોકલેલો. બાકી તમે બધા હતા જ ને. રબરના બોલથી રમી નથી તો ત્યાં રમી લેત. બે લાલચ કરતા, રબરના સીઝન બે લાલચ હતા, રમી લેત. યુ ડોન્ટ હેવ ધ રાઇટ ટુ કમ્પ્લેન. તમને એકવાર કમિટમેન્ટમાં આવી ગયા, હસબન્ડ વાઇફમાં, રિલેશનશિપમાં આવી ગયા એટલે તમને ફરિયાદ કરવાનો અધિકાર નથી રહેતો. ટુ કેરી ઓન ફોર અનધર 40, 50, 60 years of your life is your moral responsibility. છૂટા પડતા તો બધાને આવડે છે, ભેગા રહેવા માટે પ્રયત્ન કરવો પડે. બાકી છૂટા પડતા તો બધાને આવડે છે. દિલ્હીમાં રોજ 50 ડિવોર્સ નોંધાય છે, બોમ્બેમાં રોજ 40, અને આશ્ચર્યની વાત હૈદરાબાદ સિકંદરામાં રોજના 100. મુંબઈમાં બાંદ્રા ફેમિલી કોર્ટમાં જે ડિવોર્સ કેસીસ આવે છે એમાંથી 5% ડિવોર્સ કેસીસ અબાઉ 60 ના એજના. અબાઉ 60, 5% of all the divorce cases in Bandra family court, Mumbai. અને એના કારણો તમને આશ્ચર્ય લાગશે. ટોપ 10 કારણોમાંથી એક કારણ પંખાની સ્પીડ. શું વાત છે યાર. પેલા કે મારે 2 ઉપર જોઈએ છે, આગે 5 ઉપર ચાલશે. પંખાની સ્પીડ ઇઝ વન ઓફ ધ રીઝન. બોલો. અરે ના ફાવતું તે ગોદડું એક્સ્ટ્રા ઉડી લે, એમાં થોડું છૂટા પડાય, પલંગની નીચે સુઈ જા. ટોપ 10 કારણોમાં એક કારણ એ છે કે આઈ ફીલ કે નાઉ માય હસબન્ડ ડઝન્ટ હેવ મોડર્ન ડ્રેસિંગ સેન્સ. એટલે 65 વર્ષે આ કારણ હોય. 65 વર્ષે હસબન્ડની ડ્રેસિંગ સેન્સ ઓછી થઈ ગઈ છે, એ પણ એક કારણ છે. આ ખેંચ્યું તારી જોડે 35 વર્ષે એ મોટી વાત નથી. એટલે આવા ક્ષુલ્લક કારણો, એને લીધે આપણે આવી પરિસ્થિતિ થાય, આવા સંજોગો થાય. એટલે પતિ પત્ની એકબીજા સાથે ફેમિલી વેલ્યુઝ માટે, પતિ પત્ની વચ્ચેના ફેમિલી વેલ્યુઝ શું છે? ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. રિપીટ વિથ મી. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ, કોમ્પ્રોમાઇઝ. પહેલા એક TCR ફોર્મ્યુલા કીધી, હવે TAAC બીજી ફોર્મ્યુલા કીધી.
તો તમે કંઈક કોન્ક્રીટ લઈને જશો. પતિ પત્ની એકબીજા પ્રત્યેનો એટીટ્યુડ કોમ્પ્રોમાઇઝ નો રાખીને જીવનભર પૂરું જ કરવું છે. પ્રમુખ સ્વામી મહારાજ એમની દેશી ભાષામાં તો એવું બોલતા કે લાકડે જઈએ ને ત્યાં સુધી ભેગું રહેવાનું. આ ટ્રેડિશનલ ભાષામાં બોલતા હતા. એટલે શું? મૃત્યુ થાય ત્યાં સુધી ભેગા રહેવાનું, એટલે કરી લેવાનું એડજસ્ટમેન્ટ, કોમ્પ્રોમાઇઝ. એકવાર એક બાળક એના પિતાને પૂછ્યું કે પપ્પા, ત્રેતા યુગમાં ભગવાન રામે એના પપ્પાનું માન્યું એટલે મહાન થઈ ગયા. સતયુગમાં પ્રહલાદે એના પપ્પાનું ના માન્યું અને મહાન થઈ ગયા. તો અત્યારે મારે તમારું માનવું કે ના માનવું, મારે મહાન થવું છે. ત્રેતા યુગમાં ભગવાન રામે દશરથનું માન્યું, પિતાનું માની લીધી આજ્ઞા, તો મહાન થઈ ગયા. સતયુગમાં પ્રહલાદે પોતાના પિતા હિરણ્યકશ્યપુનું ન માન્યું, એક પણ ન સાંભળ્યું અને મહાન થઈ ગયા. તો અત્યારે હવે મારે તમારું માનવું કે ના માનવું, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે કે નહીં? સારું, એ છોકરા ઓછા છે, બાકી આવા પ્રશ્નો સાંભળીને ઘરે તમને કરવા માંડે. હા, એટલે પપ્પાએ પ્રેમથી એના પીઠ ઉપર હાથ ફેર્યું કે બેટા, સતયુગની વાત જુદી, કળિયુગની ત્રેતાયુગની વાત જુદી, અત્યારે કળિયુગ ચાલે છે. એમાં તારે કે મારે બે માંથી જેને પણ અથવા બંનેને મહાન થવું હશે ને તો આપણે બે તારે મમ્મીનું માનવું પડશે. આ કળિયુગ ચાલે છે. મારે ને તારે બંને જણાએ મમ્મીનું માનવું પડશે. સતયુગ ત્રેતાયુગની વાત જુદી છે, કળિયુગની વાત જુદી છે. ઘણી વખત મને પ્રશ્ન થતો હતો કે અંગ્રેજીમાં આ લોકો પાસે કોઈ નાના શબ્દો નહીં હોય તો મોટા મોટા શબ્દ શોધી કાઢ્યો નહીં. મધર ઇન લો, ડોટર ઇન લો, મેં કોઈ આટલા લાંબા શબ્દો કેમ શોધે છે આ લોકો? કોઈ ટૂંકા શબ્દ નહીં હોય? આપણે ગુજરાતીમાં જો ટૂંકા શબ્દ છે ને, ટૂંકા શબ્દ, ધારો કે ડોટર ઇન લો તો કે વહુ, મધર ઇન લો તો કે સાસુ. તો આવા ટૂંકા શબ્દ નહીં હોય આપણા જેવા લોકો પાસે. ત્યારે લાંબા લાંબા શોધી કે વચ્ચે પાછો ડેશ, ડોટર ડેશ ઇન ડેશ લો, મધર ડેશ ઇન ડેશ લો, ફાધર ડેશ ઇન ડેશ લો. એ બહુ વિચાર્યું, પછી મને ખબર પડી કે આ મધર ઇન લો, ડોટર ઇન લો એવા લાંબા શબ્દ કેમ આવ્યા? કારણ કે મધર ઇન લો, ડોટર ઇન લો નો રિલેશન કુદરતી લો તરફ જાય છે. એનો નેચરલ ઢાળો લો તરફ છે, કાયદા તરફ છે. પછી બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો કે ફાધર ફાધર ઇન લો બને, ડોટર ડોટર ઇન લો બને, સન સન ઇન લો બને, કોઈક દિવસ મધર મધર ઇન લો બને, વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. તમે જોજો. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો, ઘરમાં પોતે જ કાયદો છે, પછી છે ને ઇન લો થવાનું. એટલે કોઈએ આ દ્રષ્ટાંત ઉપરથી, આ તો બે ઘડી આપણે આનંદની વાત કરી, પણ સિરિયસલી ધ પ્રિન્સિપલ ઇઝ પરિવારમાં આપણે બધા પારિવારિક સુખ માટે સરખી રીતે જવાબદાર છીએ અને ફરજ છે. કોઈએ પોતાની ઓથોરિટી જમાવવાનો પ્રયત્ન કરવાનો નહીં. પરિવારમાં 40 વર્ષના પિતા જે ઘરમાં પૈસા કમાઈને લાવે છે, જેને ઘર ચાલે છે, અથવા તો ફૂલ ટાઈમ હાઉસ મેકર છે એ જે વાઇફ છે, અથવા તો ગ્રેન્ડ પેરેન્ટ્સ રિટાયર્ડ ઓલ્ડ છે, અથવા એક નાનું 2 મહિનાનું સંતાન છે, બધાનો રોલ ફેમિલીમાં ફેમિલી હેપીનેસ માટે ઇક્વલ છે. કારણ કે તમે આખો દિવસ કામ કરીને આવો, થાકી ગયા હોય અને 2 મહિનાના બાળકના સંતાન તમને જોઈને ખળખળ હસવા માંડે, તમારો 8 કલાકનો થાક ઉતરી જાય કે નહીં? તો ફેમિલીમાં બધાનો રોલ સરખો છે ફેમિલી હેપીનેસ માટે. એટલે કોઈએ પોતાની ઓથોરિટી અને એટીટ્યુડ જમાવવાનો જ નહીં. ફેમિલીમાં આપણે બધા સરખા, એ ફેમિલી વેલ્યુ શીખવાની છે. વી આર ઓલ ઇક્વલ ઇન ધ ફેમિલી. ઘરમાં જે ફૂલ ટાઈમ કામ કરતા હોય ને એ ફૂલ હાઉસ મેકર. પહેલા તો શું કહેતા હતા એમને? હાઉસવાઈફ. પછી હવે હાઉસ મેકર કહે છે, કારણ કે દિવસે દિવસે શબ્દો બધા સારા થતા જાય, જરા રિફાઇન થતા જાય. અને આ કોર્પોરેટ્સ તો હોશિયાર છે, બધાને મેનેજર બનાવી દે અને વિઝિટિંગ કાર્ડ આપી દે પહેલેથી અને ટાઈ પહેરાવી દે. એટલે શું, સવારના પોરથી દોડે. આગળ ઊભા હોય કંપનીમાં એન્ટ્રન્સમાં, એને આપણે રિસેપ્શનિસ્ટ કહીએ. હવે એ નામ બદલાઈ ગયું, ફ્રન્ટ ડેસ્ક મેનેજર. મેનેજર જ બનાવી દેવાના બધા. શું કામ કરે, મજા, પગાર નહીં વધારવાનો. પછી પહેલા કોઈ સાફ સફાઈ કરે એને કે ક્લીનર, ક્લીનર માંથી સારો શબ્દ આવ્યો, શું કહેવાય? હાઉસકીપિંગ.
હાઉસકીપિંગ. એમાંથી હવે સારો શબ્દ આવ્યો, ઇન હાઉસ મેનેજર. પગાર નહીં વધે, હા, એટલે હાઉસ મેકર. તમને એમ થાય કે હાઉસ મેકર. અમેરિકામાં બોસ્ટનમાં salary.com, હું તમને વેબસાઇટ આપું છું, તમે વેબસાઇટ જોઈ શકો છો. salary.com, સેલરી એટલે પગાર. એ લોકોએ રિસર્ચ કરી, એક સર્વે કર્યો કે ફૂલ ટાઈમ હાઉસ હોમ મેકર, કે જે લેડી છે ઘરમાં, એ ફૂલ ટાઈમ ઘરમાં રહેતે, કંઈ કમાવા નથી જતા, ઘરનું ધ્યાન રાખે છે, કદાચ એને પગાર આપવાનો થાય તો કેટલો પગાર થાય, એની પર એક સર્વે થયો. પછી જે જોબ્સ નોર્મલી લેડીઝ કરતા હોય, ફોર એક્ઝામ્પલ નર્સ હોય, પ્રિન્સિપાલ હોય, તો સીઈઓ પણ હોય છે એમએનસીના, અને સામે ફૂલ ટાઈમ હોમ મેકર હોય, એ લોકોને કેવા કેવા ઓડ જોબ્સ હોય, કયા કયા ટાઈમે ફેમિલી મેમ્બર્સને કેવી રીતે અટેન્ડ કરવાના, અને પછી બધા ક્લાસ સાથે કામ કરવાનું, છેક નીચે ક્લાસ 4 ડ્રાઈવર ને શેફ હોય, એની સાથે કામ કરવાનું હોય, તો ફૂલ રેન્જમાં કામ કરવાનું. આ બધું ગણતરી કરીને salary.com ઉપર લખ્યું કે જો ફૂલ ટાઈમ હાઉસ મેકર ઇન ધ હોમ, એને જો પગાર આપવાનો થાય ને, તેનો પગાર $1,70,000 વાર્ષિક થાય. એટલે દેશી ભાષામાં, ગુજરાતીમાં, ઇન્ડિયામાં ગણો તો 1 કરોડ રૂપિયા વર્ષે થાય. એટલે યોર ફૂલ ટાઈમ હાઉસ મેકર છે ને, ઘરમાં તમારા પત્ની એને 1 કરોડની જોબ કરે છે. તમે એમ ના કહેતા કે આ ખોટી માહિતી બોલી ગયા, અથવા તો બોલી ગયા તો પણ આ આંકડો તમે બોલી ગયા. હા, જો દીપકભાઈ કહે છે કે 30 વર્ષના માંગશે હવે કરોડ. કોઈ માગે નહીં, સીધું તમારે મોલમાંથી ફોન જ આવે, ડેબિટ કાર્ડ. ફેમિલી વેલ્યુઝ માટે એવરીબડી ઇઝ ઇક્વલ. તમારે કોઈને લો કન્સિડર કરવાના જ નહીં, તમારે કોઈને ઓછા કન્સિડર કરવાના જ નહીં. ઓલ આર ઇક્વલ. એ સ્ટ્રોંગ મનમાં નક્કી કરી રાખવાનું. અને છેલ્લી વાત કરવાની કે ફેમિલી વેલ્યુઝ માટે બહુ જ અગત્યની વાત છે. 1-2 પ્રકારની નાની અન્ડરસ્ટેન્ડિંગ તમારી સાથે શેર કરવી છે. અત્યારે દુનિયામાં સૌથી સુખી લોકો ડેનમાર્કના છે. 15-20 વર્ષથી એ લોકો હેપીએસ્ટ પીપલ અપોન ધીસ અર્થ, ધ ડેન્સ. એનું કારણ શું ખબર છે? એ લોકોના 2 સદગુણ. ડેનમાર્ક કંઈ એવો કંઈ અતિ ધનાઢ્ય દેશ નથી, પણ બહુ સુખી, સૌથી 15-20 વર્ષથી સૌથી સુખી પ્રજા પૃથ્વી ઉપરથી કઈ તો કે ડેનમાર્ક નહીં. કેમ? પહેલું કારણ, એ લોકોને અંદર ફેમિલી મેમ્બર પાસેથી લીસ્ટ એક્સપેક્ટેશન છે. ફેમિલી મેમ્બર્સ પાસેથી ઓછામાં ઓછી અપેક્ષા. અને બીજું કારણ, એ લોકોને સતત જાણપણું છે કે મારી કોઈ ક્રિયા, વર્તન, વિચારથી મારા ફેમિલી મેમ્બરને હું ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી હર્ટ ન કરું. તો દે આર ધ હેપીએસ્ટ પીપલ અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી સુખી એ છે. આ 2 જ જાણપણું રાખવાનું. એ ફેમિલી વેલ્યુ છે. એ ફેમિલી વેલ્યુ, આટલા બધા જ વેલ્યુ એ તમારે નક્કી કરવા હોય. નાવ આઈ એમ કમ્પ્લીટિંગ ઇન ધ લાસ્ટ 5 મિનિટ્સ. છેલ્લા મુદ્દા ઉપર અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, એમની ઉંમર અત્યારે તો 89 છે, પણ એક વાત બહુ જ સરસ કરે છે, જે વારે વારે એમના મન છે કે સંપ સુરત ભાવને એકતા. તમારે કોઈ પણ પ્રશ્ન પરિવારમાં ઊભો થાય તો પહેલો પ્રશ્ન મનમાં પૂછવાનો કે આ પ્રોબ્લેમ હું કેવી રીતે સોલ્વ કરું કે ફેમિલી યુનિટી બની રહે. First ask this question. See, to solve a problem you might have many ways. પણ એમાંથી કયો નક્કી કરવાનો? મહંત સ્વામી મહારાજ એક સરસ વાત શીખવાડે છે કે કયા રસ્તાથી હું આ પ્રશ્નનું સમાધાન લાવું જેથી અમારા બંને વચ્ચેનો સંપ તૂટે નહીં. આ મોટો વિચાર છે ફેમિલી વેલ્યુ માટે, કે સંપ જળવાઈ જવો જોઈએ. એ આ વિચાર છે. છેલ્લો પ્રશ્ન તમને પૂછવાનો, તમારામાંથી કેટલા લોકોને ડોમેસ્ટિક વાયલન્સ ફ્રી ફેમિલીઝ અને સોસાયટી જોઈએ છે? હાથ ઊંચા કરો. ડોમેસ્ટિક વાયલન્સ ફ્રી હોમ્સ, ફેમિલીઝ એન્ડ સોસાયટીઝ બધાને જોઈએ. તમારામાંથી કેટલા જણાને ક્રાઇમ ફ્રી વર્લ્ડ જોઈએ છે? હાથ ઊંચા કરો. બધાને જોઈએ છે. એની માટેનો એક ઉત્તમ ઉપાય, અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI ના ડિરેક્ટર ઇડગર હુવર, જેને 40 વર્ષ ક્રાઇમ સાથે કામ કર્યું, એમાં છેલ્લા 15 વર્ષ ટીનેજ ક્રાઇમ, એની ઉપર એમણે કામ કર્યું કે ટીનેજર્સ કેમ ક્રાઇમ કરે. અમેરિકામાં તો દર મહિને પ્રસંગ બને જ છે, ગન લઈને સ્કૂલમાં જાય અને શૂટઆઉટ થાય જ છે. એટલે અમેરિકાની સ્કૂલ્સ માટે કહેવાય છે કે બધા શિક્ષકો બહુ ગભરાઈને મૂંઝાય, ગોળ ફરીને કોઈ દિવસ બ્લેકબોર્ડ ઉપર લખતા જ નથી. પાછળથી ગોળી આવવાની શક્યતા રહે ને. તમે જોજો, તમે દર મહિને 2 મહિને તમને સાંભળવા મળશે જ અમેરિકન સ્કૂલ્સમાંથી. તો એ
એમની ઉપર એમને કામ કર્યું કે બાળકનું માનસ કેમ આવું થઈ જાય છે, હિંસક કેમ થઈ જાય છે, આવી ક્રિયા કેમ કરી બેસે છે. પછી એની માટેના રિહેબિલિટેશન કોર્सेस, રિહેબ સેન્ટર્સ એમને ડિઝાઇન કર્યા, રિહેબ કોર્सेस ડિઝાઇન કર્યા. બહુ જ કામ કર્યું એમને ટીનેજ ક્રાઇમ ઉપર. એમના ફેરવેલ વખતે એમણે પ્રવચનમાં બહુ સુંદર વાત કરી કે મેં 40 વર્ષ ક્રાઇમ સાથે કામ કર્યું છે, એમાં 15 વર્ષ ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ ઉપર કર્યું છે. પછી એમને સભાને આ બે પ્રશ્નો જે મેં તમને પૂછ્યા એમને પૂછ્યા અને બધા હાથ ઊંચા કરે કે આપણે ડોમેસ્ટિક વાયલન્સ ફ્રી ફેમિલી અને સોસાયટી જોઈએ છે, આપણે ડોમેસ્ટિક વાયલન્સ ફ્રી અને સાથે સાથે ક્રાઇમ ફ્રી વર્લ્ડ પણ જોઈએ છે. ત્યારે એમણે વાત કરી, હવે હું એમને વર્ડ ટુ વર્ડ નહીં પણ લેટર ટુ લેટર કોટ કરું છું. સાંભળજો. ઇડગર હુઅર બોલ્યા કે અ ચાઇલ્ડ હુ હેઝ બીન ટોટ ટુ ઓબે ધ લોઝ ઓફ ગોડ will find very little difficulty in obeying the laws of man in future. નાનપણથી, હવે એનું ભાષાંતર કરું છું, નાનપણથી તમે તમારા બાળકોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા શીખવાડશો અને ભગવાનના કાયદા અને નિયમ પાળવાની પ્રેરણા આપશો તો એ બાળકને મોટા થઈને સમાજના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે, એ સમાજનો એક આદર્શ નાગરિક બનશે. એટલે આપણે આપણા સંતાનોને સ્માર્ટ પ્રોફેશનલ પણ બનાવવા છે અને ગ્રેટ હ્યુમન બીંગ પણ બનાવવા છે. યસ ઓર નો? વન સ્ટેપ અહેડ. સ્માર્ટ પ્રોફેશનલ, ગ્રેટ હ્યુમન બીંગ એન્ડ આઈડિયલ ડિવોટી ઓફ ગોડ, ત્રણેયનું કોમ્બિનેશન રાખવાનું. તો એની પર્સનાલિટી પણ ખીલશે, એનું કેરેક્ટર પણ ખીલશે. અત્યારે બહુધા આપણો વિચાર પર્સનાલિટી પર હોય છે, કેરેક્ટર પર ઓછો હોય છે, કેરેક્ટર માટે પ્રયત્નો ઓછો હોય છે. એક્સપેક્ટ કરીએ કે હાઈએસ્ટ લેવલ ઓફ કેરેક્ટર મારા સંતાનોનું હોય, એની માટેના પ્રયત્નો બહુ ઓછા હોય છે. બધી સ્કૂલ્સમાં આઈક્યુ ટેસ્ટ લેવાય છે, ઈક્યુ અને એસક્યુ ટેસ્ટ કે લેવાતી જ નથી. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન બધાની માપવામાં આવે છે, પણ ઇમોશનલ ક્વેશ્ચન પર્સનાલિટી છે, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન કેરેક્ટર છે, તેનું તો માપદંડ ક્યાંય આવતું જ નથી. એટલે ટુ મેક યોર ચિલ્ડ્રન સ્પિરિચ્યુઅલ, ટીચ ધેમ હોલિસ્ટિક વે ઓફ લાઈફ. આ હું જે બોલું છું ને એ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ, એક્ઝિક્યુટિવ્સને શીખવાડે છે, ટોપ ક્લાસ હેલ્થ ગુરુઝ શીખવાડે છે, ટોપ ક્લાસ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ શીખવાડે છે. હોલિસ્ટિક વે ઓફ લાઈફ. કારણ કે સાયન્સ કેન ગીવ અસ હેલ્ધી હ્યુમન્સ, ઓનલી સ્પિરિચ્યુઆલિટી કેન ગીવ અસ હેલ્ધી હ્યુમેનિટી. આપણે બેયની જરૂર છે. સ્વસ્થ માણસોની પણ જરૂર છે, એટલે સ્વસ્થ માનવની જરૂર છે અને સ્વસ્થ માનવતાની પણ જરૂર છે. વિજ્ઞાન છે આપણને સ્વસ્થ માનવ આપશે અને અધ્યાત્મ છે આપણને સ્વસ્થ માનવતા આપશે. આપણે બંનેનું કોમ્બિનેશન જોઈએ છે. એટલે આ થોડા ફેમિલી વેલ્યુઝ છે. છેલ્લે જે વાત કરી સ્પિરિચ્યુઆલિટી, ઇટ ઇઝ ધ આઇસિંગ ઓન ધ કેક. એ મુખ્ય વસ્તુ છે, એમાંથી બધા જ વેલ્યુઝ આપણા જીવનમાં આવી શકે. તો આજના દિવસે આપ સૌ માટે પ્રાર્થના છે. અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના જીવનમાં બધી વાતો છે, વિશેષ દ્રઢ થઈ શકે, એ આપ સૌ માટે પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી. ઓલ માય પ્રેયર્સ ફોર યુ. જય સ્વામિનારાયણ.